નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. પુસ્તકનું નામ છે મોતીચારો. લેખક છે ડૉક્ટર I.K. વીજળીવાળા. બે બોલ. માહિતીના મહાસાગર તરીકે ખૂબ જ જાણીતા થયેલા ઇન્ટરનેટના માધ્યમની વગોવણી પણ એટલી જ થયેલી છે. સારી અને ખરાબ બંને માહિતીના સંગમ તરીકે જ એ ઓળખાય છે, પણ મહાસાગર નામ ખરેખર સૂચક છે. દેવો અને દાનવોએ મહાસાગરનું મંથન કરેલું ત્યારે અમૃત જ નહોતું મળ્યું, હળાહળ વિષ પણ એમાંથી જ મળેલું. ઇન્ટરનેટના મહાસાગરનું પણ એવું જ છે. એમાં માત્ર અમૃત જ નથી, પરંતુ ભારોભાર વિષ પણ પડેલું જ છે. બસ જરૂર હોય તો એ માટેના નિર્ક્ષીર વિવેકની જ. મેડિકલની માહિતી એકત્ર કરતી વખતે મારે વારંવાર ઇન્ટરનેટના ઓવારાઓ ખોદવાનો વારો આવ્યો. એ વખતે જ્યાં જ્યાં અમૃત બિંદુ દેખાયા તે એકત્ર કરતાં કરતાં આજે ખોબો ભરાઈ ગયો છે. આકંઠ આસ્વાદ માણવાની સાથે સાથે એને બધાને વહેંચવાનું મન પણ થયું. ગમતું હોય એને ગુંજે ન ઘાલીએ ને ગમતાનો કરીએ ગુલાલ. એ ન્યાયે આજે સૌની સાથે આ અદ્ભુત વાતો, પ્રસંગો, ઘટનાઓ મૂકતા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. આમાંથી ઘણી ઘટનાઓ કે પ્રસંગો આપ સૌએ ક્યાંક સાંભળ્યા, વાંચ્યા પણ હશે, પણ ગમતી વસ્તુ ફરી એક વખત કહેવાય તો પણ કંટાળો નહીં જ આવે એમ માનીને મને જે કંઈ ગમ્યું તે અહીં મૂક્યું છે. આશા છે કે આ વાંચતા જે અમી ઓડકારનો અનુભવ મેં કર્યો છે એવી જ પરિતૃપ્તિ સૌને થાય. આ મોતીઓ અને આંખમાંથી ટપકતા મોતીઓનો સંગમ થતો મેં જોયો અને અનુભવ્યો છે. આ મોતીચારો માણતા આંખનો ઓવારો જો છલોછલ થશે તો કરેલ મહેનત ખરેખર લેખે લાગશે. આ બધા પ્રસંગો, વાતોને યોગ્ય ક્રમ આપવાથી માંડીને છપાવવા મોકલવા સુધીની જફા હસતા હસતા વહોરી લેનાર નાની બહેન શરીફાનો હૃદયથી આભાર માનું છું. એ જ રીતે પ્રૂફ્સ વાંચવામાં મદદ કરવા બદલ નીના બહેનનો પણ આભારી છું. આ કામના કલાકો દરમિયાન મેં જેના હકના કલાકો ચોરી લીધા છે એવી પ્રિય સખી કૃતિકા તેમજ દીકરી તર્જનીનો આભાર થોડો માનવાનો હોય? એમનો તો ઋણી જ બની ગયો છું. મોટાભાગની રચનાઓમાં અનનોન ઓથર એવું જ લખેલું હતું, છતાં પણ આ રચનાઓના નામી અનામી સૌ રચયિતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભાવનગર, 19 માર્ચ 2003. ડૉક્ટર I.K. વીજળીવાળા, બાળરોગ નિષ્ણાત. પ્રકરણ પહેલું. ભગવાન સાથે વાતચીત. એક માણસે આકાશ સામે જોઈને કહ્યું, હે ભગવાન, મારી સાથે વાત કર. એ જ સમયે એક બુલબુલે સુંદર મજાનું ગીત છેડ્યું, પણ પેલા માણસનું એ તરફ ધ્યાન જ ન ગયું. પછી પેલા માણસે આકાશ સામે જોઈને વિનંતી કરી, હે ભગવાન, મારી સાથે બોલ તો ખરો. એ જ સમયે આકાશમાં છવાયેલા વાદળામાં વીજળી થઈ અને એક લાંબી ગડગડાટી ચાલી, પરંતુ પેલા ખોવાયેલા માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો. એને ભગવાનની આ અવગણના પર આશ્ચર્ય થયું. એ રાત્રે અંધારામાં એણે કોઈ નથી જોતું એની ખાતરી કરીને પછી કહ્યું, હે ભગવાન, મારે તારા દર્શન કરવા છે, તું મને દર્શન આપ. એ જ સમયે એક તારો ખૂબ જ તેજ સાથે ચમકી ઉઠ્યો, પરંતુ પેલા માણસની દ્રષ્ટિ એ ના પકડી શકી. હવે એને રડવું આવ્યું. એ બોલ્યો, હે પ્રભુ, મને સમજાતું નથી કે તું મારી આટલી અવગણના કેમ કરે છે. આજે તો તું મને ચમત્કાર બતાવ. એ જ સમયે તેની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી. એને તરત દવાખાને લઈ જવી પડી. થોડી જ વારમાં તેણે એક સુંદર આંખોવાળા બાળકને જન્મ આપ્યો, પરંતુ પેલા માણસને કંઈ જ સમજાયું નહીં. એ હવે ભગવાન પર ગુસ્સે થયો. એણે બૂમ પાડી, હે ભગવાન, મને ખાતરી કરાવ કે તું છે જ. તું મને સ્પર્શીને એક ખાતરી કરાવ, તો જ હું માનીશ કે તું છે. આ વખતે ભગવાન ખુદ નીચે આવ્યા. એમણે અતિ સુંદર સ્વરૂપ ધારણ કર્યું અને પેલા માણસને હળવેથી સ્પર્શ્યા. પેલા માણસે હાથ પર બેઠેલા રંગીન પતંગિયાને ઉડાડી મૂક્યું અને નિસાસો નાખ્યો કે ભગવાન ક્યાંય છે જ નહીં. આપણે અપેક્ષા રાખેલી હોય તેવા સ્વરૂપે જ આશીર્વાદ આવી પડે એવી આશામાં આપણે કેટલા આશીર્વાદ અને ચમત્કારોની પ્રતીતિ ગુમાવી દેતા હોઈશું. મૂળ શીર્ષક, અ ડાયલોગ વિથ ગોડ. પ્રકરણ બીજું. પ્રાર્થના. સવારના પહોરમાં એલાર્મ ઘડિયાળના અવાજથી હું સખત ચીડાઈ જાઉં છું. મારા પર ચારે તરફ ચાદર વીંટળાઈ દઉં છું. સવારના પહોરમાં
આ અવાજ મને સૌથી ખરાબ અને કર્કશ લાગે છે. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું સાંભળી તો શકું છું. જગતમાં એવા હજારો માણસો છે જે સાંભળી પણ નથી શકતા. સવારમાં ઉગતા સોનેરી સૂર્યની સાથે આકાશમાં કેટલા અવનવા રંગો ફેલાતા હોય છે. એ વેળા હું ઊંઘતો હોઉં છું. એ સ્વર્ગીય દ્રશ્યો જોવાની હું પરવા પણ કરતો નથી. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જોઈ તો શકું છું. જગતમાં હજારો અંધ માણસો છે, એ તો કંઈ પણ જોઈ નથી શકતા. સવારે ઉઠી ગયા પછી પણ ખાટલો છોડતા મને ખૂબ જ આળસ આવે છે. માંડ માંડ હું ઊભું થાઉં છું. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું ઊભો તો થઈ શકું છું. જગતમાં હજારો માણસો એવા છે કે વર્ષોથી ખાટલાવશ છે. ઉઠ્યા પછીની મારી સવાર પણ ધમાલ ભરી જ હોય છે. બાથરૂમમાં ઘૂસેલું બાળક જલ્દી નીકળે જ નહીં, નાસ્તો તૈયાર ન હોય, પત્નીની બૂમાબૂમ, ઘરડા માતા પિતાના આરોગ્યની ફરિયાદો વગેરે વગેરે. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મને કુટુંબ તો આપ્યું છે. કંઈ કેટલાય માણસોને તો સાવ એકલવાયું જીવન જ જીવવું પડતું હોય છે. મારું ઘર આમ જોઈએ તો સાવ સામાન્ય છે. ફિલ્મો કે મેગેઝિનમાં આવતા ઘર જેવું એ જરા પણ ન લાગે. ફર્નિચર પણ સાવ સામાન્ય જ છે. તો પણ હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારે પોતાનું ઘર તો છે. હજારો માણસોને ઓઢવા માટે આભ અને પાથરવા માટે પૃથ્વી સિવાય કંઈ પણ મળતું નથી. એ લોકો કરતાં તો હું કેટલો બધો ભાગ્યશાળી છું. મારા ઘરે બનતું ભોજન પણ કોઈ રેસ્ટોરાં કે હોટલ જેવું ક્યારેય નથી હોતું. મિષ્ટાન પણ ક્યારેક જ બને છે. પણ છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તું મને ભોજન તો આપે છે. અસંખ્ય માણસો રોજ ભૂખ્યા જ સૂઈ જાય છે. મારું કામ પણ રોજ એનું એ જ મોનોટોનસ અકળાવનારું હોય છે. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મને બેકાર તો નથી બનાવ્યો. અને અંતમાં હે પ્રભુ, મારું જીવન મારા સપનાના જીવન જેવું નથી જ. મેં જેવું જીવન કલ્પ્યું હતું તેવું મારું જીવન જરાક પણ નથી. છતાં હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જીવું તો છું. મારી સાથેના કેટલાય લોકોને તો જિંદગી જ નસીબ નથી થઈ. તારો આભાર હું માનું તેટલો ઓછો છે. પ્રભુ, તે મને કેટલું બધું આપ્યું છે. જોવા અને ગણવા બેસું છું તો તે મને બધું જ આપેલું છે. તારો આભાર ભગવાન. મૂળ શીર્ષક એ પ્રેયર. પ્રકરણ 3. તમારી પેરાશૂટ કોણ પેક કરે છે ખબર છે? ચાર્લ્સ પ્લમ્બ જેટ ફાઇટર વિમાનનો પાયલટ, અમેરિકન નેવીનો એક જવા મર્દ લડવૈયો. વિયેતનામના યુદ્ધ વખતે કિટી હોક નામના યુદ્ધ જહાજ પરથી એ પોતાના જેટને લઈને ઉડતો અને વિયેતનામ પર મોત વરસાવીને પાછો આવતો. 75 વખત એ સફળતાપૂર્વક બોમ્બાર્ડિંગ કરી ચૂક્યો હતો. 76મી વખત એ બોમ્બાર્ડિંગ કરીને પાછો ફરતો હતો ત્યારે ભૂમિ પરથી આકાશમાં છોડાયેલી મિસાઇલ એના ફાઇટર જેટના નીચેના ભાગે ભટકાઈ. વિમાનના પેટમાં લાગેલી આગને કારણે એ ફાટી જાય તે પહેલાં ચાર્લ્સ પેરાશૂટ લઈને કૂદી પડ્યો. પકડાયો. અત્યાચારો અને યાતનાના 6 વર્ષ વિયેતનામની જેલમાં ગાળ્યા બાદ એને મુક્તિ મળી. આજે ચાર્લ્સ અમેરિકામાં પોતાના યુદ્ધ અને જેલના અનુભવો અંગે લેક્ચર આપે છે. એક દિવસ ચાર્લ્સ અને એની પત્ની એક રેસ્ટોરાંમાં બેઠા હતા ત્યારે બાજુના ટેબલ પરથી એક માણસ ઊભો થઈને તેમની પાસે આવ્યો. તમે જ મિસ્ટર ચાર્લ્સ પ્લમ્બ કે? તમે કિટી હોક નામના એરક્રાફ્ટ કેરિયર પરથી વિયેતનામ પર બોમ્બાર્ડિંગ કરવા જતા ને? અને તમારા વિમાન પર મિસાઇલ ઝીકાઈ હતી ખરું ને? એકદમ ખરું. ચાર્લ્સને આશ્ચર્ય થયું. પણ તમને આટલી બધી વિગતની કેવી રીતે ખબર છે? તમે મારું લેક્ચર એટેન્ડ કરેલું? નહીં, પેલો માણસ બોલ્યો. મેં તમારી પેરાશૂટ પેક કરેલી. માનું છું કે એણે બરાબર કામ આપ્યું હશે. અરે એકદમ સરસ. અને એના લીધે જ હું અત્યારે અહીંયા જીવતો બેઠો છું. નહીંતર વિમાનની જોડે જ. ચાર્લ્સ અભિભૂત થઈ ગયો. તમારો ખૂબ જ આભાર. અરે એમાં આભારની શી વાત છે? એ તો મારી ફરજ હતી. ચાલો ત્યારે ફરી ક્યારેક મળીશું. પેલો માણસ એટલું બોલ્યો પછી બંને હાથ મિલાવીને છૂટા પડ્યા. બસ આટલી જ વાત. પરંતુ એ રાત્રે ચાર્લ્સને ઊંઘ જ ન આવી. આખી રાત એ વિચારતો રહ્યો કે જેટ ફાઇટરના એક સફળ અને અભિમાની પાયલટ તરીકે
એણે કિટી હોકના તૂતક પર પેરાશૂટ પેક કરનાર પેલા મજૂર માણસની ક્યારેય નોંધ પણ લીધી હતી ખરી? કેટલી બધી વાર એ સામો પણ મળ્યો હશે, એને ક્યારેય ગુડ મોર્નિંગ કહ્યું હતું ખરું? અરે, એક જ જહાજ પર હોવા છતાં એ માણસની એના મગજે નોંધ પણ નહોતી લીધી. પણ એણે જો એની પેરાશૂટ બરાબર પેક જ ન કરી હોત તો? જ્યારે એ મજૂર માણસ કલાકોના કલાકો જહાજના ભંડકીયામાં બેસીને કાળજીપૂર્વક પેરાશૂટની રેશમી દોરીઓ વણીને બરાબર પેક કરતો હશે, ત્યારે પોતાના જેવા કંઈ કેટલા સૈનિકોની જિંદગીને બચાવવાનો મોકો પણ પેક કરી રહ્યો હશે ને? અને એ પણ એવા સૈનિકો કે જેને એ જાણતો પણ નહીં હોય. એ પછી પોતાના દરેક લેક્ચરમાં ચાર્લ્સ એવું પૂછતો થઈ ગયો કે તમને સૌને ખબર છે તમારી પેરાશૂટ કોણ પેક કરે છે? આપણે આપણી જિંદગીમાં કેટલી પેરાશૂટનો ઉપયોગ કરવો પડતો હોય છે તે ક્યારેય વિચારીએ છીએ ખરા? શારીરિક પેરાશૂટ, માનસિક પેરાશૂટ, આધ્યાત્મિક પેરાશૂટ, લાગણીની પેરાશૂટ વગેરે કંઈ કેટલીય. આ બધી પેરાશૂટો આપણા માટે પેક કરનારા સૌને આપણે જાણીએ પણ છીએ ખરા? એમનો ક્યારેય ખરા દિલથી આભાર માનીએ છીએ ખરા? આપણા કે બીજા કોઈના માટે પણ સારું કામ કરનારને આપણે અભિનંદન આપીએ છીએ ખરા? નથી લાગતું કે વ્યવહારના તાણાવાણાઓને થોડાક સરખી રીતે ગોઠવવાની જરૂર છે? તો ચાલો આપણા રોજિંદા જીવનમાં એક વાતનું હંમેશા ધ્યાન રાખતા રહીએ કે હુ પેક્સ અવર પેરાશૂટ? આપણી પેરાશૂટ કોણ પેક કરે છે? મૂળ શીર્ષક હુ પેક્સ યોર પેરાશૂટ. પ્રકરણ 4. બાળકો અદ્ભુત ધર્મગુરુઓ. જ્યારે હું જંગલી ફૂલોના છોડવાઓને કે લોન બગાડતા જંગલી વેલાઓને મારા બગીચામાં જોઉં છું, ત્યારે એ રાક્ષસી વેલાઓ કે છોડવાઓ મારા બગીચાને બગાડી નાખશે એવી ભીતિ મને લાગે છે. હું એ છોડવા તેમજ વેલાઓને મારા બગીચામાંથી ઉખાડી ફેંકી દઉં ત્યારે જ મને નિરાંત થાય છે. જ્યારે મારા બાળકો એ જ ફૂલોને ભગવાનના ઘરની અદ્ભુત ભેટ ગણે છે, એ ફૂલોમાંથી એ લોકો અમારે માટે ગુલદસ્તો બનાવે છે અને ભગવાનને પણ એ ફૂલો ચડાવે છે. એમને એ ફૂલો તેમજ વેલાઓ ખૂબ જ ગમે છે. રસ્તા પર પસાર થતી વેળા કોઈ દારૂડિયો, ભિખારી કે મુફલીસ જેવો લાગતો લગર વગર માણસ મળે અને મારી સામે હસે તો તરત હું મોં ફેરવી લઉં છું. જોયું ન જોયું કરી નાખું છું. મને બીક હોય છે કે એ મારી પાસે પૈસા માંગશે, ભીખ માંગશે. જ્યારે મારી સાથે જ ચાલી રહેલા મારા બાળકો પેલા માણસ સામે જોઈને મુક્ત મને હસી પડે છે. એ લોકો પેલાની અંદર ફક્ત હસતા માણસને જ જુએ છે. કોઈ અજાણી ભાષાનું ગીત કે શાસ્ત્રીય સંગીત વાગતું હોય અને મને એમાં જરા પણ સમજણ ન પડતી હોય, ત્યારે આજુબાજુ બેઠેલા કોઈને એનો ખ્યાલ ન આવી જાય તેવી સભાનતાથી હું ડોકું હલાવું છું અને સાંભળું છું કે નથી સાંભળતો. જ્યારે મારા બાળકો એ જ ગીત કે સંગીત પર નાચવા લાગે છે. જો એ લોકો ગીત જાણતા હોય તો એના શબ્દો ગાવા માંડે છે અને જો ન જાણતા હોય તો પોતાના શબ્દો બનાવી કાઢે છે. ટૂંકમાં એ લોકો સંગીતમય બની જાય છે. હું પ્રાર્થના કરવા બેસું છું ત્યારે, હે ભગવાન, મને આટલું આપજે, આ પ્લાન પાસ કરાવી દેજે, ફલાણા કરતાં મને વધારે નફો થાય તેવું ગોઠવી દેજે, પેલો પ્લોટ આપણને જ મળી જાય તેવું કરી દેજે, વગેરે વગેરે. જ્યારે મારા બાળકો પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તારો ખૂબ જ આભાર, તે અમને કેટલા સરસ રમકડાં આપ્યા છે, કેવા સરસ મમ્મી પપ્પા આપ્યા છે. હે પ્રભુ, હમણાં અમને સ્વર્ગમાં ન બોલાવતો, અમારા મમ્મી પપ્પા રડવા માંડશે, એમને અમારા વગર નહીં ગમે ને એટલે. અને હમણાં એમને પણ ન બોલાવતો, નહીંતર અમે રડી પડીશું. અને હા ભગવાન, એક ખાસ વાત આજે સપનામાં પરીને મોકલજે, પેલા બાબરા ભૂતને નહીં. કાદવનું ખાબોચિયું નજરે પડતાં જ હું મારો રસ્તો બદલી નાખું છું. એના પરથી ભૂલે ચૂકે ન ચાલી જવાય તેની બરાબર કાળજી રાખું છું. મને ગારાથી બગડેલા કપડાં, બૂટ તેમજ ઘરની લાદી તેમજ જાજમ તરત દેખાય છે. જ્યારે મારા બાળકો એ જ ખાબોચિયાને જોતા વેત એમાં ધુબાકા મારે છે. ગંદા પાણીની એમની નાનકડી નદીઓ પર પથ્થર તેમજ છીપરાઓનો પુલ બાંધે છે. અળસિયા કે બીજા જીવડા સાથે રમત રમે છે. એમને તો એક ખાબોચિયામાં પણ એક અદ્ભુત દુનિયાના દર્શન થાય છે. કલાકો સુધી એ ખાબોચિયાની દુનિયામાં બાળકો ખોવાઈ જાય છે. આપણને આટલું શીખવવા માટે
ભગવાને બાળકોને મોકલ્યા હોય ત્યારે એકેય ધર્મ કે ધર્મગુરુઓની જરૂર છે ખરી? ભગવાનના પ્રિય એ નાનકડા ફિરસ્તામાં રોજે રોજ આપણને ડહાપણની કેટલી બધી વાતો એમના વર્તન વડે જ શીખવાડી દેતા હશે, પણ આપણે એ બધી વસ્તુઓને ક્ષુલ્લક ગણીને એમના પ્રત્યે ધ્યાન પણ નથી આપતા. વર્ષો વીતી ગયા પછી ક્યારેક જો આપણે પણ ફરીને એક નજર નાખીશું તો ખ્યાલ આવશે કે એ ક્ષુલ્લક વસ્તુઓ જ વાસ્તવમાં ખૂબ મહાન હતી. મૂળ શીર્ષક મડ પડલ્સ એન્ડ ડેન્ડેલાઇઝ. પ્રકરણ 5. ભગવાનની કેક. એક નાનકડો છોકરો એના દાદીમાને મળવા ગયો. હજુ માંડ 2 દિવસથી એ જોરદારના તાવમાંથી ઊભો થયો હતો. નિશાળે નહીં જઈ શકવાને લીધે હોમવર્ક પણ ખાસ્સું ભેગું થઈ ગયું હતું. એના મમ્મી પપ્પા પણ આર્થિક સંકળામણના કારણે ચિંતામાં રહેતા હતા. ઘરમાં વડચકા તેમજ નિશાળમાં પણ વડચકાથી ત્રાસીને બિચારો તેના દાદીમા પાસે હળવો થવા ગયો હતો. દાદીમા એ વખતે કેક બનાવતા હતા. છોકરો પોતાની બધી ચિંતાઓ યાદ કરીને દાદીમાને ફરિયાદ કરવા માંડ્યો. ઘણી બધી વાર સુધી એણે રોદણા રોયા. દાદીમા હોંકારો દેતા દેતા પોતાનું કામ કરતા રહ્યા. બાળકની વાત પૂરી થઈ એટલે તેમણે પૂછ્યું, બેટા, તું ભૂખ્યો તો થયો જ હોઈશ, કંઈ ખાવું છે? કેક બનતા તો હજુ થોડીક વાર લાગશે. હવે દાદીમા વહાલથી આવું પૂછે તો દુનિયાનો કયો પૌત્ર ના પાડે? આમે કેકની મીઠી સોડમ તો શરૂ થઈ જ ગઈ હતી. બાળકે હા પાડી. દાદીમાએ એક વાડકીમાં ઘઉંનો કાચો લોટ ભરી બાળક પાસે મૂક્યો. લે ખા. બાળકને નવાઈ લાગી. દાદીમા, લોટ તો કંઈ ખવાતો હશે? એ તો કેવો ભંગાર લાગે. એમ તો આ પી લે. આ વખતે દાદીમાએ એક વાડકીમાં ખાવાનું તેલ ભરીને આપ્યું. બાળકથી હસી પડાયું. એને થયું કે દાદીમા મજાક કરી રહ્યા છે. એણે ના પાડી. તો આ તો તને ભાવશે જ. આ વખતે દાદીમાએ એને કાચા ઈંડા તોડીને આપ્યા. છોકરાને થયું કે નક્કી દાદીમા એને ચીડવી રહ્યા છે. એના મોઢા પર ગુસ્સાનો તેમજ અણગમાનો ભાવ આવી ગયો. એ બોલ્યો, આવું બધું તે કંઈ ભાવતું હશે? તમે પણ ખરા છો દાદીમા, આ બધી વસ્તુઓ તો ગળે ન જ ઉતરે. દાદીમા આ વખતે ગંભીર બનીને બાળકની આંખમાં જોઈને બોલ્યા, બેટા, આ બધી વસ્તુઓ જ કેક બનાવવામાં વપરાય છે. છતાં પણ છૂટી ખાઈએ તો કેટલી ખરાબ લાગે છે નહીં? પણ જ્યારે સરખી રીતે મિશ્રણ કરીને કેક બનાવીએ તો કેવી સરસ બને છે. સ્વાદ પણ સરસ બની જાય છે. દીકરા મારા, એવી જ રીતે ભગવાનના ઘરનું કામ ચાલે છે. આપણને ઘણી વખત એવું લાગે કે આટલા ખરાબ સમયમાંથી કેમ પસાર થવું અને આટલી બધી તકલીફો શું કામ ભોગવવી? પરંતુ ભગવાન જાણે છે કે જ્યારે તે આ બધી વસ્તુઓને, બધા દુઃખો તેમજ તકલીફોને બરાબર ગોઠવી દેશે ત્યારે જરૂર એકાદ નવીન અને અદ્ભુત વસ્તુ બનશે. બસ આપણે ફક્ત એની પર એવી રીતે વિશ્વાસ રાખવો જોઈએ જેવી રીતે તું અત્યારે મારી પર રાખી રહ્યો છે. તને ખાતરી જ છે કે આ બધી વસ્તુઓમાંથી બની હોવા છતાં આપણી કેક સરસ જ થવાની. ભગવાન પણ દુઃખોના ચૂલામાં તપાવીને જીવનની કેકને સાચો સ્વાદ આપતો હોય છે. અને દીકરા, બરાબર તપે નહીં તો કેકનો સરસ સ્વાદ આવે સી રીતે? બાળક અપલક નેત્રે દાદીમા સામે જોઈ રહ્યો. મૂળ શીર્ષક ગોડ્સ કેક. પ્રકરણ 6. જો ભગવાનના ઘરમાં રેફ્રિજરેટર હોત તો ચોક્કસ એની ઉપર એ આપણા ફોટાવાળી ફ્રેમ રાખત. જો ભગવાન પાકીટ રાખતો હોત તો ખાતરીપૂર્વક કહું છું કે એમાં આપણો નાનકડો ફોટો એ જરૂર રાખત. દરેક વસંત ઋતુએ એ આપણને હજારો ફૂલોનો ગુલદસ્તો શું કામ મોકલે છે? રોજ સવારે એ સૂરજને મોકલીને રાતનો અંધકાર શું કામ દૂર કરે છે? અમૃતધારા જેવી વર્ષાને દર વર્ષે એ ધરતી પર શું કામ મોકલે છે? જ્યારે જ્યારે આપણે સાચા દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ સાંભળે જ છે. શું કામ? અને એણે બનાવેલા આટલા મોટા વિશ્વમાં એ ગમે ત્યાં રહી શક્યો હોત, પણ રહેવાની જગ્યા તરીકે એણે આપણું હૃદય જ શું કામ પસંદ કર્યું? શું કામ? અરે એટલા માટે કે આપણો દીવાનો છે, આપણી પાછળ પાગલ છે, આપણી સાથે તાલ મિલાવવા માટે એ અધીરો છે. અને આમે ભગવાને આપણને બનાવ્યા ત્યારે એવું વચન તો નહોતું જ આપ્યું કે આપણને દુઃખ વગરના દિવસો જ આપશે. એવું તો નહોતું કહ્યું કે હાસ્ય આપશે પણ ઉદાસી નહીં આપે, કે રાત વગરના દિવસો જ આપશે. પણ એવું વચન જરૂર આપ્યું હતું કે જો દુઃખ આવશે તો એ સહન કરવાની શક્તિ તેમજ હિંમત આપશે. જો ઉદાસીનતા આપશે તો ખુશી પણ આપશે જ. નિરાશાના આંસુ આપશે તો આશાનું સ્મિત પણ જોડે આપશે.
અને અંધકારભરી રાત્રિ આપશે તો તારા, ચંદ્ર અને નહીં તો દીવડાનો પ્રકાશ જરૂરથી આપશે જ આપશે. મૂળ શીર્ષક: ઇફ ગોડ હેડ અ રેફ્રિજરેટર. પ્રકરણ 7. એક કોળિયું. એને હંમેશા પ્રકાશિત રાખો. આપણે ભગવાન પાસે પીવાનું થોડુંક પાણી માંગ્યું. એણે હજારો નદીઓ, ઝરણાઓ અને સરોવરો આપણને આપી દીધા. આપણે એની પાસે એકાદ ફૂલની માંગણી કરી. એણે આપણને બગીચાઓ ભરીને ગુલદસ્તાઓ મોકલી આપ્યા. આપણે એની પાસે છાંયડા માટે એક ઝાડ માગ્યું અને એણે આપણને મોટા જંગલો આપી દીધા. આપણે કહ્યું કે હે ભગવાન, એકલું એકલું લાગે છે, તો એણે આપણને કુટુંબ, સાથી સંગાથી તેમજ મિત્રોની ભેટ મોકલી આપી. કેવો દયાળુ છે એ! કેટલો બધો માયાળુ છે! એના પર વિશ્વાસ રાખીએ તો એ શું નથી આપતો? ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તેમજ વિશ્વાસનું કોળિયું હંમેશા સળગતું જ રાખો. પછી જુઓ કે અંધકારનો ડર ક્યારેય નહીં સતાવે. અને એ વાત પણ સત્ય જ છે કે આખા બ્રહ્માંડનું અંધારું એકઠું થાય ને તો પણ એક કોળિયાને ક્યારેય નથી ઠારી શકતું. પ્રકરણ 8. ભગવાન સાથે ભોજન. એક નાનકડા બાળકે એક વખત પોતાની નાનકડી બેગ તૈયાર કરવા માંડી. એમાં એણે ચોકલેટ્સ ભરી, 2-4 પેકેટ્સ બિસ્કિટ નાખ્યા, એકાદ વેફર્સનું પેકેટ પણ લીધું. એની મા પાસે માંગીને નાનકડા લંચ બોક્સમાં 2-3 થેપલા તેમજ અથાણું ભર્યું. પાણી માટે વોટર બેગ ભરી. માતાને નવાઈ લાગી. બાળક તો ચૂપચાપ બધું પેકિંગ કરે જતો હતો. માતાથી હવે ન રહેવાયું. એણે પૂછ્યું, શું કરે છે બેટા? ક્યાં જવાની તૈયારી કરે છે? ભગવાનને મળવા જાઉં છું. ગંભીર મુખ મુદ્રા સાથે બાળકે જવાબ આપ્યો. માને હસવું આવ્યું. એને થયું કે ક્યાંક બાગ બગીચામાં રમવા જતો હશે અથવા તો એની જેવડા બાળકો સાથે પિકનિકનો પ્રોગ્રામ બનાવ્યો હશે. એણે ફરીવાર પૂછ્યું, પણ બાળકે તો એ જ જવાબ આપ્યો. માએ ગંભીરતાથી ન લીધું. બાળકે વોટર બેગ ખભે લટકાવી, પોતાની બેગ પીઠ પર બરાબર બાંધી અને એ તો ઘરેથી ઉપડ્યો. એના ઘરથી થોડેક દૂર એક જાહેર બાગ હતો. ત્યાં પહોંચતામાં તો બાળક થાકી ગયો. થોડીક વાર આરામ કરવાનો વિચાર કરીને એ એક બાકડા પર બેઠો. હવે એ સમયે એ જ બાકડાના બીજે છેડે એક ઘરડો ભિખારી બીજી તરફ જોઈને બેઠો હતો. ત્યાં ઉડતા પંખીઓને એ જોઈ રહ્યો હતો. બાળકને ભૂખ પણ લાગી હતી. એણે પોતાની બેગ ખોલી. થેપલું કાઢીને મોઢામાં મૂકવા જતો હતો ત્યાં જ પેલા ઘરડા માણસે એની સામે જોયું. એના મોઢા પરથી એ ઘણા દિવસનો ભૂખ્યો હોય તેવું લાગતું હતું. બાળકે થેપલાવાળો હાથ પેલા ભિખારીની સામે લાંબો કર્યો. ઘરડા ભિખારીએ થેપલું લઈ લીધું. પછી એ બાળકની સામે જોઈને આભારવશ હસ્યો. ઘણા દિવસે ખાવાનું મળ્યું તે માટેના આનંદ અને બાળક તરફની કૃતજ્ઞતાથી ભરેલું એ હાસ્ય બાળકને પણ ખૂબ જ ગમ્યું. એને કંઈક ન સમજાય તેવી ખુશી થઈ. ભિખારીએ થેપલું પૂરું કરીને બાળક સામે જોયું. એ ફરીથી હસ્યો. બાળકને એના હાસ્યમાં મજા આવી ગઈ. એણે ફરીથી થેપલું આપ્યું. ભિખારીએ ફરીથી થેપલું લઈ લીધું. પછી તો આ ઘટનાક્રમ એમ જ ચાલ્યો. બાળક ભિખારીને પોતાની બેગમાંથી કંઈક ખાવાનું આપે અને એ ખાઈ ભિખારી સરસ મજાનું હસે. એમ કરતાં સાંજ પડી ગઈ. બાળક કે ભિખારી બેમાંથી કોઈ એક શબ્દ પણ નહોતું બોલ્યું. હાસ્ય જ બંને વચ્ચેની પરિભાષા હતી. બેગમાં ભરેલા થેપલા, બિસ્કિટ્સ, પાણી વગેરે બધું જ ખલાસ થઈ ગયું. થોડુંક અંધારું થઈ ગયું. બાળક હવે પોતે ઘેર જવું જોઈએ એવા વિચાર સાથે ઊભો થઈ ગયો. પોતાની વસ્તુઓ ખભે નાખીને એ ઘર તરફ ચાલ્યો. થોડેક દૂર ગયો હશે ત્યાં જ કંઈક યાદ આવી હોય તેમ ઊભો રહી ગયો. વોટર બેગ અને થેલો નીચે નાખીને દોડતો પાછો આવ્યો. બાકડા પાસે જઈને પેલા ભિખારીને એ વળગી પડ્યો. એના ગંદા ગાલ પર એક પપ્પી કરી. પછી દોડતો દોડતો પોતાની વસ્તુઓ લઈને ઘર તરફ ઉપડ્યો. પોતાને આવડે તેવા ગીતો લલકારતો અને આનંદથી ઠેકડા મારતો એ ઘરમાં દાખલ થયો. એની માતાને એનો અદ્ભુત આનંદ જોઈને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું, એલા મુન્ના, આ 2-3 કલાક તું ક્યાં ગયો હતો? અને હા, હું તો પૂછતા જ ભૂલી જાઉં છું, તને ભગવાન મળ્યા કે નહીં? હા માં, ભગવાન મને બગીચામાં જ મળી ગયા. માતાના આશ્ચર્યમાં વધારો થયો. એણે ફરીથી પૂછ્યું, શું કહ્યું? તને બગીચામાં ભગવાન મળ્યા? હા માં, સાચું કહું છું, ભગવાન મને બગીચામાં મળી ગયા. મેં અને ભગવાને સાથે બેસીને નાસ્તો કર્યો. માં, એક વાત કહું? ભગવાન જેવું સરસ હસતા મેં આજ સુધી કોઈને પણ જોયા નથી. એ એટલું સરસ હસતા હતા માં કે મને તો મજા આવી ગઈ.
અમે નાસ્તો કર્યો અને એકબીજા સામે ખૂબ હસ્યા. માં, ભગવાન કેટલું સરસ હશે ને! અને માં, ભગવાન ખૂબ જ મોટા અને ઘરડા હશે એ પણ મને આજે જ ખબર પડી. માં તો બિચારી શું બોલે? હા બેટા, એટલું કહીને એ આશ્ચર્યથી જોઈ જ રહી. આ બાજુ પેલો ભિખારી પણ પોતાની ફૂટપાથ પર ઊભળ્યો. એ પણ ખૂબ જ ખુશ હતો. એ લહેરથી ગીત ગણગણતો હતો. એને આટલો બધો ખુશીમાં જોઈને બાજુવાળા ભિખારીથી પૂછ્યા વિના રહેવાયું નહીં. એણે કહ્યું, કેમ અલ્યા, આજે કંઈ મોટો દલ્લો ભીખમાં મળી ગયો છે કે શું? આટલી બધી ખુશી કઈ વાતની છે? ભીખમાં ખૂબ પૈસા આવી ગયા છે કે? આજે તો મેં ભીખ જ નથી માંગી, ભિખારી બોલ્યો. તો પછી આટલી બધી ખુશી શાની છે? બીજા ભિખારીનું આશ્ચર્ય હવે વધ્યું. આજે મને બગીચામાં ભગવાન મળી ગયા હતા, પેલો ભિખારી બોલ્યો. પણ એ આટલા નાનકડા હશે એ મને પહેલી વખત ખબર પડી. પછી ખુશીથી એણે આકાશને ભરી દેતું ખડખડાટ હાસ્ય કર્યું. આખા દિવસમાં આપણને ભગવાન કેટલી વખત મળતો હશે નહીં? અને આપણે એને ઓળખી પણ નહીં શકતા હોઈએ. એકાદ નાનકડું લાગણીભર્યું કૃત્ય પણ ભગવાનનું જ કૃત્ય છે. એક કાળજીભર્યા હાથના કોમળ સ્પર્શ પાછળ રહેલા ઈશ્વરને ઓળખીએ. મૂળ શીર્ષક, લંચ વિથ ગોડ. પ્રકરણ 9. જીમના મિત્ર. પરદેશની વાત છે. એક વખત એક પાદરી બપોરના સમયે ચર્ચમાંથી પસાર થયા તો જોયું કે એક મેલો ઘેલો માણસ નમીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. પછી એણે કોઈ વ્યક્તિ સાથે વાત કરતો હોય તેમ ભગવાન સાથે વાતો કરવા માંડી. પછી પોતાના ઓવરકોટ નીચેથી રોટી કાઢી ભગવાનની સામે જ નીચે બેસીને એણે ખાવાનું શરૂ કર્યું. ખાતા ખાતા પણ એ ભગવાનની સામે હાથ લાંબા કરીને કંઈક બોલી રહ્યો હતો. પાદરીને આ બધું શોભાસ્પદ ન લાગ્યું, પણ એમણે પેલા માણસને ખલેલ ન પહોંચાડી. પછી તો રોજ બપોરે આ જ ક્રમ ચાલ્યો. પાદરીએ એકાદ અઠવાડિયા સુધી રાહ જોઈ. પછી એક દિવસ પેલા માણસને પૂછવાનું નક્કી કરી લીધું. એ દિવસે જ્યારે પેલો માણસ પોતાનો જમવાનો પ્રાર્થનાનો ક્રમ પૂરો કરીને પાછો ફરતો હતો ત્યારે પાદરીએ એને રોક્યો. ભાઈ, તું કોણ છે? રોજ પ્રાર્થનાના સમયને બદલે બપોર વચ્ચે પ્રાર્થના કરવા કેમ આવે છે? જમવાનું તું ચર્ચમાં કેમ પતાવે છે? તું ક્યાં કામ કરે છે? ફાધર, મારું નામ જીમ છે. બાજુમાં આવેલી પથ્થર તોડવાની ખાણમાં મજૂરી કરું છું. જો હું પ્રાર્થનાના સમયે આવું તો મારી મજૂરીનો સમય પડે. ખાણમાં ક્યાંય છાંયડાવાળી જગ્યા નથી, એટલે મારા ભોજનનો જે 1 કલાક મને મળે છે તેને હું મારી પ્રાર્થનાનો સમય બનાવી દઉં છું. અહીં જ જમું છું અને જમતા જમતા પ્રાર્થના પણ કરતો જાઉં છું. તું શું પ્રાર્થના કરે છે? ફાધરથી સાવ અનાયાસે પૂછાઈ ગયું. ફાધર, મારા જેવા મજૂર તેમજ ગામડિયાને તમારા જેવી પ્રાર્થના કરતા તો ક્યાંથી આવડે? હું તો અહીં આવીને કહું છું કે હે ભગવાન, હું કેટલો સુખી છું કે તું મારો ભાઈબંધ છે અને તે મારા બધા જ પાપ લઈ લીધા છે. પછી મારે શેની ચિંતા? મને પ્રાર્થના કરતા તો આવડતી નથી, પણ તને મારી સાથે જ જમાડવા આવ્યો છું. ચાલ, મારો હાથ પકડ અને બેસી જા મારી બાજુમાં. બસ આવું બધું બોલું છું. ફાધર ચકિત થઈ ગયા. આવી તો કંઈ પ્રાર્થના હોતી હશે? પણ ખેર, પ્રાર્થના તો દરેકની વ્યક્તિગત બાબત છે. અને આમેય આ માણસ એમને નિર્મળ તેમજ સાવ ભોળિયો લાગ્યો. એ કંઈ જ ન બોલ્યા. ત્યારબાદ થોડાક દિવસ આ ક્રમ ચાલ્યો હશે. ફાધરને આ બધું સામાન્ય થઈ ગયું હતું. પણ એક દિવસ જીમ ન આવ્યો. ફાધરે પાછલા ઘણા મહિનામાં પ્રથમ વખત જીમનો ક્રમ તૂટતો જોયો. એમને નવાઈ લાગી, પણ હશે કંઈક કારણ કહી એ ભૂલી ગયા. બીજે દિવસે, ત્રીજે દિવસે એમ ઘણા દિવસ ગયા. એકાદ અઠવાડિયા પછી ફાધરની ધીરજનો અંત આવી ગયો. એક બપોરે કામ પતાવીને એ જીમ જ્યાં કામ કરતો હતો તે ખાણ પર ગયા. પૂછપરછ કરતાં ખબર પડી કે જીમ માંદો છે. એને ફેફસાનું કેન્સર થયું છે. એને નજીકના સરકારી દવાખાનામાં દાખલ કરેલો છે. ફાધર દોડાદોડ સરકારી દવાખાને પહોંચ્યા. ત્યાં જઈને હોસ્પિટલની હેડ નર્સને એમણે પૂછ્યું કે પથ્થરની ખાણમાં કામ કરતા કોઈ જીમ નામના માણસને અહીં દાખલ કર્યો છે? કોણ જીમ? અરે, એ તો દેવદૂત છે. આટલું મોટું દર્દ હોવા છતાં જાણે એને કંઈ પણ થયું જ ન હોય તેમ એ રહે છે. એનો હંમેશા હસતો ચહેરો જોઈને બીજા દર્દીઓ પણ પોતાનું દુઃખ ભૂલી જાય છે. અમારા નાના મોટા કામમાં પણ એ મદદ કરે છે. પોતાની જમા કરેલી પૂંજીમાંથી બીજા ગરીબ દર્દીઓને એ દવા તેમજ ફળો વગેરે લાવી આપે છે. બધાને આનંદમાં રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે. બધા દર્દીઓને ભેગા કરી પ્રાર્થના કરવાનું પણ કહે છે. એ ફિરસ્તાના દાખલ થયા પછી અમારા વોર્ડમાં
દર્દીઓ ઘણા છે પણ દુઃખી કોઈ જ નથી. અરે એમ કહો ને, એણે હોસ્પિટલના વોર્ડને એક મંદિર જ બનાવી દીધું છે. ફાધર સાંભળી જ રહ્યા. ઘણી બધી વખત એ પણ હોસ્પિટલના દર્દીઓને પ્રાર્થના કરાવવા આવતા હતા. મોટે ભાગે તો મરી રહેલા દર્દીઓની છેલ્લી પ્રાર્થના સંભળાવવા માટે જ એ આવતા. આજ સુધી પોતાના ચર્ચમાં પણ તેઓ આવું વાતાવરણ ઊભું નહોતા કરી શક્યા. ફાધર કંઈક ઊંડા વિચારમાં પડી ગયા. કોઈ નવું જ સત્ય પોતાની સામે ઉપસ્થિત થતું અનુભવી રહ્યા. નર્સે એ સમયે એક નિસાસું નાખીને થોડા ખિન્ન સ્વરે કહ્યું, બસ એક જ વાત અમને સૌને દુઃખ પહોંચાડે છે. એ બિચારો દુનિયામાં સાવ એકલો છે. એને મળવા કોઈ નથી આવતું. કોઈ એના માટે ફળો કે ફૂલોના ગુલદસ્તા નથી લાવતું. એ માણસ બધા માટે છે પણ જાણે કે એના માટે આ દુનિયામાં કોઈ જ નથી. બસ એ સાવ કરતાં સાવ જ એકલો છે. કાલ એને કંઈ થઈ જશે તો એની કોઈને ખબર પણ નહીં પડે. નર્સ વધારે ન બોલી શકી. ફાધર જીમના ખાટલા પાસે ગયા. સાવ દુર્બળ દેહ ધરાવતો જીમ આંખ બંધ કરીને પડ્યો હતો. ખરેખર સગાવાલાઓને મળવાનો સમય હોવા છતાં એની પાસે કોઈ જ નહોતું, પણ એના ચહેરા પર કોઈ ગજબની શાંતિ હતી. કેમ છો જીમ? ફાધરે કહ્યું. ઓહ, આવો આવો ફાધર. જીમે આંખ ખોલી. અરે હું તો એકદમ મજામાં છું. મને તો કોઈ જ તકલીફ નથી. બોલતા બોલતા શ્વાસ ચડી જતો હતો. પણ જીમના અવાજમાં પીડાનું કે દર્દના બોજનું કોઈ જ નામ નિશાન નહોતું. તમે કેમ છો ફાધર? ફાધરે નર્સે કરેલી વાત જીમને પૂછી નાખી. જીમ, હોસ્પિટલ સ્ટાફ કહે છે કે તારું કોઈ સંબંધી નથી. તને કોઈ મળવા આવતું નથી. શું આ સાચું છે? આ સાંભળીને જીમ હસી પડ્યો. પછી ધીમેથી બોલ્યો, ફાધર, એ લોકો જોઈ શકતા નથી. મને મળવા મારો ભાઈબંધ રોજ બપોરે રિસેસના સમયે આવે જ છે. એમ? ફાધરને આશ્ચર્ય થયું. કોણ આવે છે? અરે, કોઈ આવતું હોય તો આ હોસ્પિટલના સ્ટાફને તો ખબર હોય ને. અરે ફાધર, રોજ બપોરે રિસેસના સમયે મારો ભાઈબંધ પ્રભુ ઈશુ આવે છે. મારો હાથ પકડે છે. પછી વ્હાલથી બોલે છે, જીમ, હું કેટલો ખુશ છું કે તું મારો ભાઈબંધ છે. જો મેં તારા બધા જ પાપ લઈ લીધા છે પછી તને શેની ચિંતા છે? ચાલ, હું તને જમાડવા આવ્યો છું. મારો હાથ પકડી લે અને બેસી જા મારી બાજુમાં જમવા. આટલું બોલતા જ જીમને શ્વાસ ચડી ગયો. અતિ ખુશીના ભાવ સાથે એણે ધીમે ધીમે આંખો મીચી દીધી. ફાધર જીમનો હાથ પકડીને સાંભળી જ રહ્યા. મૂળ શીર્ષક, ચેકિંગ ઇન. પ્રકરણ 10. ત્યાં ભગવાન જરૂર હશે. કાલે સવારે હું તારા હૃદયનું ઓપરેશન કરવાનો છું. એક નિષ્ણાંત સર્જન હૃદયરોગથી પીડાતા એક 5 વર્ષના બાળકને સમજાવી રહ્યા હતા. બાળકને ઓપન હાર્ટ સર્જરીના ઓપરેશન માટે બીજે દિવસે લેવાનું હતું અને પછી તારા હૃદયને હું ખોલીને જોઈશ કે તમને ત્યાં ભગવાન બેઠેલા દેખાશે. સર્જન પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં પેલો બાળક બોલી ઉઠ્યો. ભગવાનના અસ્તિત્વમાં ન માનતા નાસ્તિક સર્જનને આ ન ગમ્યું. અણગમાના ભાવ સાથે એમણે આગળ કહ્યું, બેટા, હું તારા હૃદયને છરીથી કાપીને જોવાનો છું કે અંદર કેટલું નુકસાન થયું છે અને પણ તમે જોજો હં, ત્યાં તમને ભગવાન જરૂર મળી રહેશે. એ આપણા હૃદયમાં જ રહેતા હોય છે. સર્જન પૂરું કરે તે પહેલાં ફરીથી પેલો છોકરો બોલી ઉઠ્યો. સર્જનને અકળામણ થઈ. એણે કંટાળીને બાળકના માતા પિતા સામે જોયું. બાળકને સમજાવવાનું પડતું મૂકીને એણે હવે મા બાપ સાથે વાતચીતનો દોર સાધ્યો. જુઓ, તમારા બાળકના હૃદયમાં હું કાલે જોવા માંગુ છું કે રોગથી તેને કેટલું નુકસાન થયું છે અને હવે પછી આપણે આગળ શું કરવું અને મારાથી એ રિપેરિંગ થઈ શકે તેમ છે કે નહીં અને ત્યારબાદ જ. પણ તમે જોજો, ભૂલી નહીં જતા, ભગવાન હૃદયમાં જ રહેતા હોય છે. એ તમને ચોક્કસ દેખાશે. મારા દાદા દાદી કહેતા હતા, ચર્ચમાં ફાધર પણ એક વખત કહેતા હતા કે ભગવાન ત્યાં જ રહેતા હોય છે. તમે જરૂરથી જોજો, પછી મને કહેજો. નુકસાન પામેલી લોહીની નળીઓ અને સડી ગયેલી હૃદયની દિવાલો સિવાય ત્યાં કંઈ જ નહીં હોય તેની હું ખાતરી આપું છું. ચીડાયેલા સર્જને બાળકની વાતને તોડી પાડતા બાકીની સૂચનાઓ આપીને વિદાય લીધી. બીજા દિવસે ઓપરેશન થિયેટરમાં પેલા બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું. નાનકડા એ હૃદયમાં કંઈ કરતાં કંઈ જ સાબુત બચેલું નહોતું. હૃદયની દિવાલો, ધમનીઓ, શિરાઓ, વાલ્વ્સ વગેરે બધું જ રોગથી ઘસાઈને ખવાઈ ગયું હતું. કંઈ પણ થઈ શકે તેમ નહોતું. દુનિયાની કોઈ પણ સારવાર હવે આ બાળકના હૃદયને વધારે વખત ધબકતું રાખી શકવા માટે
સમર્થ નહોતી. પેલા સર્જનને ન સમજાય તેવી લાગણી થઈ. ભારે હૃદય એણે બાળકના હૃદયને ટાંકા લઈ પાછું છાતીમાં બંધ કર્યું. બાળકને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં મોકલીને સર્જન વિચારે ચડી ગયા. નાનકડા બાળકની ભગવાન પરની અનન્ય શ્રદ્ધા એમને મનમાં ઊંડાણમાં ક્યાંક સ્પર્શી ગઈ હતી. અચાનક એમણે જોયું કે પોતે ભગવાનની સામે ઊભા છે. મંદ મંદ સ્મિત વેરતા ભગવાને કહ્યું, મારા દીકરા, તારું સ્વાગત છે. તે આજે મારા નાનકડા અને ખૂબ જ વહાલા પંખીના હૃદયનું ઓપરેશન કરી લીધું ને? તારું કામ પૂરું થયું અને એનું કામ પણ પૂરું થયું. હવે હું એને મારી પાસે બોલાવી લઈશ. પણ ભગવાન, આજ સુધી હું તો એવું જ માનતો હતો કે તમે છો જ નહીં, અને જો તમે હો અને એવું કહેતા હો કે એ બાળક તમારું નાનકડું અને ખૂબ જ વહાલું પંખી છે, તો તમે એને આટલું બધું દર્દ કેમ આપ્યું? એને આટલી બધી પીડા સહન કરવા માટે મોકલ્યું જ શું કામ? એના એ જ સ્મિત તેમજ ભાવ સાથે ભગવાને કહ્યું, દીકરા, મારું એ નાનકડું પંખી મને ખૂબ વહાલું છે જ. એને આવું દર્દ આપીને એટલા માટે મોકલ્યું હતું કે એ તારી જેવા એક ખોવાઈ ગયેલા પંખીને મારી પાસે લાવી શકે. બોલ, આ પહેલાં તે કદી પણ મારો વિચાર કરેલો ખરો? તને અત્યારે કેટલી બધી શાંતિ લાગે છે. આ શાંતિનો તું અનુભવ કરી શકે તે માટે જ મેં એને તારી પાસે મોકલ્યું હતું. હવે તેનું કામ પૂરું થઈ ગયું છે. હવે હું એને મારી પાસે બોલાવી લઈશ. હવે કાલથી એને કોઈ જ પીડા નહીં રહે, કારણ કે મારી પાસે આવે તેના માટે શાશ્વત શાંતિ જ હોય છે. અહીંયા કોઈ પણ પીડા કે દર્દ નથી હોતા. સર, ઓ સર, ઇન્ટેન્સિવ કેરમાં શિફ્ટ કરાયેલું પેલું નાનકડું બાળક હવે ભાનમાં આવી ગયું છે. નર્સના અવાજથી તંદ્રામાં સરી પડેલા ડૉક્ટર સફાળા જાગી ગયા. એમને થયેલા અનુભવની કે હમણાં જ જોયેલા સ્વપ્નની અસર હજુ એમના પર હતી. અચાનક જ એમને ડૂમો ભરાઈ આવ્યો. થોડીક ક્ષણો માટે એમણે પોતાના અહંકારને તેમજ પોતાની જાતને પણ ઓગળી જતી અનુભવી. ઇન્ટેન્સિવ કેરના ખાટલા પર વિવિધ જાતની કંઈ કેટલીય નળીઓ વચ્ચે પડેલા બાળકે આંખો ખોલી. સર્જને એનો હાથ પોતાના હાથમાં લીધો. બાળકને કંઈક કહેવું હોય તેવું લાગ્યું. સર્જને બાળકના મોઢા પરથી ઓક્સિજન માસ્ક દૂર કર્યો. પછી હળવેથી એના માથા પર હાથ ફેરવ્યો. દર્દથી પીડાતો બાળક ધીમેથી બોલ્યો, સર, તમે મારા હૃદયનું ઓપરેશન કરી લીધું? હા બેટા, સર્જને કહ્યું. તમે મારા હૃદયને આખું ખોલેલું? હા દીકરા. તમને ત્યાં શું દેખાયું? મારા હૃદયમાં તમને કંઈ મળ્યું? બેટા, સર્જનનો અવાજ ભારે થઈ ગયો. મને ત્યાં ભગવાન બેઠેલા દેખાયા. મારા દીકરા, તારા હૃદયમાં મને ભગવાન મળ્યા. જો, હું નહોતો કહેતો? તમને મારા હૃદયમાં ભગવાન જરૂર મળશે. મને ખબર જ હતી કે એ ત્યાં જ રહેતા હોય છે. ખૂબ જ આનંદ સાથે એ બાળક બોલી ઉઠ્યો. પછી સર્જનની સામે એક મીઠી અને સંતોષથી ભરેલી નજર નાખીને હંમેશ માટે એણે આંખો મીચી દીધી. મૂળ શીર્ષક, અ બોય એન્ડ હિઝ હાર્ટ. પ્રકરણ 11. ટુ whom it may concern. જેને લાગતું વળગતું હોય તેને. માનનીય શ્રી, સ્વર્ગ સમાચારમાં આવેલ જાહેર ખબરથી જાણ્યું કે તમે તમારી જિંદગીના મેનેજરની જગ્યા ભરવા માંગો છો. તો આ જગ્યા માટે હું નમ્ર રીતે અરજી કરવા માંગુ છું. મારી અરજીની યોગ્યતાના પુરાવા તરીકે હું નીચેના થોડાક મુદ્દાઓ પરત્વે તમારું ધ્યાન દોરવા માંગુ છું. હું માણસ જાતના સર્વપ્રથમ મેનેજર તરીકે કામ કરી ચૂક્યો છું. મેં જ માણસ જાતને બનાવી છે. એને સૌથી સારી રીતે કાર્યરત સી રીતે રાખવી તે હું બરાબર જાણું છું, કારણ કે તેના દરેકે દરેક પુર્જાનું મને સંપૂર્ણ જ્ઞાન છે. આમ જુઓ તો મશીનના બનાવનારને જ તમે મિકેનિકની નોકરી આપી રહ્યા હો તેવું લાગશે. મારી કાર્યપદ્ધતિ અંગે તમને માહિતગાર કરવા માટે અત્યાર સુધીમાં મેં ઘણા જ સંતો, અવતારો તેમજ પૈગંબરોને મોકલ્યા જ છે, પણ મને લાગે છે કે તો પણ ક્યાંક કશી કચાશ રહી ગઈ છે. એટલે આ વખતે મેં જ અરજી કરવાનો નિર્ણય કર્યો છે. મને જો તમારી જિંદગીના મેનેજર તરીકે રાખશો તો થોડાક જ વખતમાં હું બધું જ બરાબર કરી આપીશ. હા, આ બધું હું મારી આગવી રીતે કરવાનો અધિકાર જરૂર માંગીશ. એના માટે મારે તમારી જિંદગીમાં થોડાક આવશ્યક અને નિર્ણાયક ફેરફારો જરૂરથી કરવા પડશે. એ હું મારી રીતે અને મારા સમયે કરીશ. કેટલાક ફેરફારો તમને પીડાદાયક લાગવાની શક્યતા પણ છે, પરંતુ એ બધું સહન કરવાની હું તમને શક્તિ પણ આપીશ.
એટલે કંઈ વધારે પડતી ચિંતા કરવાની પણ જરૂરત નહીં રહે. આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન તમારે માત્ર શાંતિ જ જાળવવાની રહેશે. મારા કામમાં કોઈ પણ જાતની દખલ મને જરા પણ સ્વીકાર્ય નથી. મને મદદ કરવાનો તેમજ મારો વિરોધ કરવાનો પણ તમારે પ્રયત્ન ન કરવો. મારે તમારી મદદની જરૂર નથી, પણ તમારો સાથ સહકાર અને સમર્પણ હું આવકારીશ, અને એ અનિવાર્ય પણ છે. એ જ લિખિતન ભગવાન. નીચે મારો બાયોડેટા લખીને મોકલું છું, જે તમારી જાણ ખાતર. નામ ભગવાન. સરનામું બધે જ, દરેક સ્થળ, કણે કણ. ફોન પ્રાર્થના. નિપુણતા સર્વશક્તિમાન. કાર્ય અનુભવ બ્રહ્માંડને બનાવ્યું, આકાશગંગા, એક એક તારા તેમજ તારા વિશ્વોને એની જગ્યાએ ગોઠવ્યા, માણસ તેમજ દરેક સજીવ નિર્જીવને બનાવ્યા. હાલ સમગ્ર વિશ્વને મારી શક્તિ વડે ધારણ કરી રહ્યો છું. સમયની શરૂઆત થઈ તે પહેલાંથી સમય રહેશે ત્યાં સુધી અને તે પછી પણ કાર્યક્ષેત્રે તેમજ કાર્યક્ષમતા ધરાવનાર સમયને પણ મેં જ બનાવ્યો છે, જે તમારી જાણ ખાતર. અભ્યાસ સર્વજ્ઞ. બધું જ્ઞાન મારા થકી જ છે. ચારિત્ર્ય. આ અંગેના પ્રમાણો માટે નીચેના રેફરન્સીસ જોઈ જવા વિનંતી છે. વેદો, ઉપનિષદો, જૈન શાસ્ત્ર, બૌદ્ધ ધર્મગ્રંથો તેમજ અન્ય ભારતીય ધર્મ સંહિતાઓ, બાઇબલ, કુરાન તેમજ દુનિયાનો દરેક ધાર્મિક ગ્રંથ. થોડાક અગત્યના ગુણો: પ્રેમ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, શાંતિ સ્વરૂપ, સત્ય સ્વરૂપ, શુભ સ્વરૂપ, સમજણ આપનાર, દર્દનાશક, દુઃખનાશક, ક્ષમા આપનાર, અન્નદાતા, દયાળુ, માયાળુ, દરેક સદ્ગુણનો સ્વામી. મળવા માટેની માહિતી: કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન. હું હંમેશા તમારી જિંદગીની જવાબદારી સ્વીકારી લેવા તત્પર હોઉં છું. તમે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો. હું તમારાથી ફક્ત પ્રાર્થનાના 2 શબ્દ જેટલો જ દૂર છું. મંદિરો, મસ્જિદો વગેરે જગ્યાઓ કરતાં મને દિલમાં શોધવાની કોશિશ કરજો. હું હંમેશા તમારી જોડે જ હોઉં છું. અપેક્ષિત પગાર: મારો પગાર મારા હજારો દૂતો, સંતો તેમજ પૈગંબરોએ પોતાની જાતની આહુતિ આપીને ક્યારનોય ચૂકવી દીધો છે. તમારી પાસેથી મારા બતાવેલા રસ્તા પરનું આચરણ તેમજ મારા પ્રત્યેનું સમર્પણ જ પગાર તરીકે માંગુ છું. વધારે રેફરન્સીસ જો માંગશો તો જરૂર પૂરા પાડીશ. આશા છે કે મારી અરજી પર પૂરતું ધ્યાન આપીને તમે મને તમારી જિંદગીના મેનેજરની નોકરી જરૂરથી આપશો. એ જ લિખિતન ભગવાન. મૂળ શીર્ષક: ગોડ્સ કવર લેટર. પ્રકરણ 12. પુખ્ત અને મોટા હોવામાંથી મારું રાજીનામું. આથી લાગતા વળગતા સૌની જાણ ખાતર હું આજથી પુખ્ત વ્યક્તિ તરીકેની મારી જિંદગીમાંથી અને જવાબદારીઓમાંથી કાયદેસરનું રાજીનામું આપું છું. મારે હવે ક્યારેય મોટા કે વડીલ કે પછી પુખ્ત નથી કહેવાવું. મારે તો બસ આજથી 8 વર્ષના બાળક બની જવું છે. જોકે એ ઉંમરની કોઈ પણ જવાબદારી નિભાવવાની મારી જરા પણ ના નથી. સ્કૂલની બહાર ઊભી રહેતી લારીમાંથી 50 પૈસાના સિંગ ચણા કોઈ અજબના સંતોષ સાથે ફરી એકવાર ખાવા માંગુ છું. ગાયના નીચે પડેલા પૂતળામાં સાઠીકડું ખૂંટાડવાની રમત મારે ફરીથી રમવી છે. ગામના તળાવના ગંદા પાણીમાં ડૂબકીઓ લગાવીને ધરાઈ રહ્યા હોઈએ ત્યાર પછી એને બધા જ કપડાં બાવળિયાના ઝાડ પર સૂકવીને નિર્લેપ ભાવે પાણીમાં પથ્થર ફેંકીને કુંડાળા કરવાનો આનંદ માણવો છે. વેકેશનમાં સંતાકુકડી, 7 તાળી અને આંબલી પીપળી રમવું છે. ભમરડાની આર બરાબરની અણીવાળી કરીને ભાઈબંધો સાથે કલાકો સુધી દાવ લેવો ને દાવ દેવોની ધમાલ કરવી છે. ભમરડો ફેંકી ફટાક દઈને હથેળીમાં લઈ લેવાની પારંગતતા મેળવવી છે. લખોટીઓની કોથળી પથારીમાં ભેગી લઈને સૂવું છે. જીવવા માટે જગત એ ઘણી જ સારી જગ્યા છે એવો વિશ્વાસ મારે મારા મનને ફરીથી એકવાર અપાવવો છે. દરેકે દરેક માણસ પ્રામાણિક અને સારો જ હોય એવું ફરીથી અને દ્રઢપણે માનતા થવું છે. પૈસા કરતાં રોટલી લાખ ગણી સારી છે, કારણ કે એને સીધે સીધી જ ખાઈ શકાય છે તે વાતનો વિશ્વાસ ફરીથી મનમાં જગાવવો છે. જે કંઈ ધારો તે બની શકો અને જે કંઈ ધારો તે થઈ શકે
એવું દુનિયામાં ક્યાંક કોઈક રીતે તો શક્ય હોય જ એવું વિશ્વાસપૂર્વક માની લેવાનો રોમાંચ માણવો છે. યુવાન થઈને જે કંઈ શીખ્યા એના દુઃખ અને આઘાતમાંથી હવે મુક્ત થવું છે. અણુશસ્ત્રો, લડાઈ, શોષણ, પૂર્વગ્રહો, નાતજાત, ધર્મના ભેદભાવો, હું જ ઊંચો અને બાકીના બધા નીચા એવા ખ્યાલો માણસ જ માણસને ધર્મ કે પ્રદેશ કે જાતિના નામે રહેસી નાખે એવી બધી વેદનાઓનો મારા પર પડછાયો પણ ન પડે તેટલા દૂર ભાગી જવું છે. જુઠ્ઠાણા, દુઃખો, બીમારીઓ, યાતનાઓ મને સ્પર્શે જ નહીં અને મને એની ચિંતા જ ન થાય તેવું મને ગમશે. કોઈ ક્યારેય મરે જ નહીં એ માન્યતા ખૂબ જ સરસ હતી એટલે મૃત્યુ આ દુનિયામાં ક્યાંય હોય જ નહીં એવું માનવાના પ્રદેશમાં પહોંચી જવું છે. પોતાના સ્વાર્થ માટે કંઈ પણ ખરાબ કરતા નહીં અચકાતા આ સમજુ પુખ્ત લોકો કરતાં તો ઘડીકવાર લડી ઝઘડીને ફરીથી તરત જ ભેગા થઈને રમતા બાળક બનવાનું હું વધારે પસંદ કરીશ. જિંદગીની મોટી મોટી અને ખોટી ખોટી તેમજ ભ્રામક માન્યતાઓથી હવે વધારે ભરમાવાની ઈચ્છા મને રહી જ નથી. હવે તો લક્ઝુરિયસ મોટરકારને બદલે એક નાનકડું ઉડતું પીંછું જોઈને વધારે આનંદ થાય તે અવસ્થા જ જોઈએ છે. મને ખાતરી છે કે ટેલિવિઝન સામે પૂતળા થઈને ખોડાઈ રહેવા કરતાં ગિલ્લી દંડા રમવામાં વધારે આનંદ આવશે. હું ખુશ એટલે બધા ખુશ જ હોય એવું જે ઉંમરે માનતું એ હવે ફરીથી માનવું છે. 3 પાછળ અને 1 આગળ પૈડાવાળી સાયકલ લઈને બપોર વચ્ચે ધીંગા મસ્તી કરવી છે. પતરાના જૂના ડબલાને બરાબર તડકા વચ્ચે દાંતણની દાંડી વડે ટીપીને અડધી પોળને ઉઠાડી મૂકે તેવો અવાજ કરવો છે. ઝાડવે ચડવું છે. વાડીમાં જઈને બોર વીણવા છે. જમરૂખ ચોરવા જતાં રખેવાળ આવી જતાં ભાગવાની સિફત પાછી મેળવવી છે. પતંગિયાની પાછળ દોડાદોડી કરતાં કરતાં ગોઠણ છોલવા છે. સાચું કહું તો મારે હવે સાવ સરળ બની જવું છે. સાવ સરળ જીવવું છે. ઘર ભાડું, ઇન્કમટેક્સ, લાઇટ બિલ, ટેલિફોન બિલ તેમજ બંધ ટેલિફોનની બબાલ કરતાં તો બાલ મંદિરની કવિતાઓ અને પહેલા બીજા ધોરણના થોડાક સરવાળાના દાખલા વધારે સરળ હતા. ચોપડીઓ અને ફાઇલોના ઢગલામાંથી બહાર નીકળવું છે. ઝઘડતા રાજકારણીઓ, લૂંટફાટ, ખૂનામરકી તેમજ બાળઝાડ કરતા લોકો રોજ સવારે બારણા નીચેથી પધારતું મરસિયાના મેગેઝિન જેવું છાપું, બેંકમાં વ્યાજના ઘટતા જતા દર, ખાલી થઈ રહેલું બેંકનું ખાતું, માંદગીઓ, દવાખાનાના ધક્કા, લોકોની ટીકા ટિપ્પણીઓ, વહાલાઓની વિદાય એ બધાથી હું ખરેખર હવે તો ઉબાઈ ગયો છું. એના બદલે હવે તો પ્રેમના પ્રદેશમાં પહોંચી જવું છે જ્યાં ફક્ત પ્રેમ જ હોય, ઉષ્માભર્યું આલિંગન હોય, શીતળતા ભર્યા શબ્દો હોય, ન્યાય હોય, અદ્ભુત અને સોનેરી સ્વપ્નો હોય, હળીમળીને રહેતા પ્રેમાળ લોકો હોય તેવા 8 વર્ષની ઉંમરના પ્રદેશમાં પહોંચી જવું છે અને હવે પછી સદા ત્યાં જ વસવું છે. અને એટલે જ મારા સગા વહાલા મિત્રો તેમજ લાગતા વળગતા દરેકને આથી જાણ કરું છું કે આજથી એક પુખ્ત વયની વ્યક્તિ તરીકેની મારી સર્વ જવાબદારીઓમાંથી હું રાજી ખુશીથી મુક્ત થઈ જાઉં છું. આ નિર્ણય હું ખૂબ જ સમજણપૂર્વક પૂરા હોશ હવાસ સાથે કોઈ પણ દવાની અસર વિના કોઈના પણ દબાણ વગર સૂર્ય, ચંદ્ર, તારા અને સમસ્ત જળ ચેતનની સાક્ષીએ લઉં છું અને મોટા હવામાંથી રાજીનામું આપું છું. તેમજ આજથી 8 વર્ષનો બાળક બની જાઉં છું. અને હા, આ અંગે જો તમારે મારી સાથે વધારે ચર્ચા કરવી હોય તો પહેલાં મારી જોડે અડવાનો દાવ રમવો પડશે. એમાં પણ દાવ તો તમારે જ આપવો પડશે. બોલો, છો તૈયાર? નહીતર છે ને આ રહ્યો ડિંગો. મૂળ શીર્ષક: રિઝાઇનિંગ ફ્રોમ એડલ્ટહુડ. પ્રકરણ 13. હું એટલું શીખ્યો છું કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે. કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાળી ખાય છે. કે તમે મારો દિવસ સુધારી દીધો એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે. કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે. કે દયાળુ અને માયાળુ બનવું તે ખરા બનવા કરતાં વધારે સારું છે. કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ. કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.
કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શીખવાડે, પણ આપણી પાસે એવા 2-4 મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળ ટપ્પા મારી શકાય, ઠઠ્ઠા મશ્કરી કરી શકાય. કે દરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભરા હૃદયની જરૂર પડતી જ હોય છે, જે તેને સમજી શકે. હું એટલું શીખ્યો છું કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ વધારે ઝડપથી ભાગવા લાગે. કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે. કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો. કે રોજિંદા વ્યવહારની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે. કે દરેકના બખ્તરિયા કોચરા નીચે એક એવી વ્યક્તિ હોય જ છે જે પ્રેમ અને લાગણી ઝંખે છે. કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું. કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ગાને રૂઝવવાની શક્તિ રહેલી છે. કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રભાવશાળી લોકો વચ્ચે રહેવું એ છે. કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ. હું એટલું શીખ્યો છું કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમમાં પડો. કે જિંદગી અતિ કઠિન છે, પણ હું કંઈ ઓછો મજબૂત તો નથી જ. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજું કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે. હું એટલું શીખ્યો છું કે તમે જો કટુતા કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે. એમને અંદરોઅંદર જરાય બનતું નથી. હું એટલું શીખ્યો છું કે બોલેલા શબ્દોને દરેક જણાએ નરમ અને મીઠાશ ભર્યા જ રાખવા જોઈએ, કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે. હું એટલું શીખ્યો છું કે સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિના મૂલ્ય વધારવાનું એક અદ્ભુત ઔષધ છે. હું એટલું શીખ્યો છું કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે, એમને જિંદગી સાથે બાંધે છે. કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે, પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે. કે કોઈને શિખામણ ફક્ત 2 જ સંજોગોમાં આપવી જોઈએ. એક, જો સામી વ્યક્તિએ એ માંગી હોય, અને બીજું, જો એના જીવન મરણનો સવાલ હોય. હું એટલું શીખ્યો છું કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે. હું એટલું શીખ્યો છું કે સારા મિત્રો અદ્ભુત ખજાના જેવા હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. તમારી વાતો, ઘણા વખત તો સાવ ફાલતુ વાતો પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળે છે, તમારી નિસ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે. પ્રકરણ 14. તમે જે લોકોને મળો છો. આપણી જિંદગીમાં કેટલાય લોકો આવતા જતા રહે છે, પરંતુ હૃદયમાં પોતાના પદચિહ્નો તો સાચા મિત્રો જ છોડી જતા હોય છે. આપણી જાતને સંભાળવા, તમારી જાત સાથે કામ પાડવા, તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો, પરંતુ બીજાને સંભાળવા, અન્ય લોકો સાથે કામ પાર પાડવા હૃદયનો ઉપયોગ કરવો. To handle yourself, use your head. To handle others, use your heart. એંગર એન્ડ ડેન્જર એ 2 શબ્દો વચ્ચે ફક્ત એક જ અક્ષરનો ફેર છે, એટલે ગુસ્સો. ક્યારે ભયજનક લિમિટ પસાર કરી જાય તેની ખાતરી હોતી નથી. કોઈ તમને એક વખત દગો દે તો એ તેનો વાંક છે, પરંતુ જો એ વ્યક્તિ બીજી વખત દગો કરે તો એ તમારો વાંક છે. યસ્ટરડે ઇઝ અ હિસ્ટ્રી, ટુમોરો ઇઝ અ મિસ્ટ્રી, ટુડે ઇઝ અ ગિફ્ટ. અર્થાત ગઈકાલ ઇતિહાસ છે, આવતીકાલ રહસ્ય છે, ફક્ત આજ જ એક અમૂલ્ય એવી ભેટ છે. દુનિયાની સૌથી મોટી કઠણાઈ એ છે કે આવતીકાલની ગાડી ગઈકાલના રસ્તા પર આજનો ડ્રાઈવર ચલાવે છે. પ્રકરણ 15. વિશ્વની 7 અજાયબીઓ. 7મા ધોરણનો ભૂગોળનો ક્લાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની 7 અજાયબીઓની નોંધ કરવાનું વિદ્યાર્થીઓને કહ્યું. માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ 7 અજાયબીઓ લખી.
ઇજિપ્તના પિરામિડ, તાજમહલ, પીઝાનો ઢળતો મિનાર, પનામા નહેર, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, બેબીલોનના બગીચા, ચીનની મહાન દિવાલ. શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધ્યાનમાં આવ્યું કે એક છોકરી સાવ શાંત બેઠી હતી, કંઈક મૂંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાના કાગળ પર શિક્ષકને બતાવ્યું નહોતું. કેમ બેટા, કંઈ તકલીફ છે? યાદ નથી આવતું? શિક્ષકે પૂછ્યું. નહીં સર, એવું નથી, પણ મેં 7 અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી કહેવાય એવું મને લાગે છે. શિક્ષકને નવાઈ લાગી. 7 અજાયબીઓ ભેગી કરવામાં પણ બધાને લોચા પડતા હતા. ત્યાં આ છોકરી તો ઘણી બધી અજાયબીઓની વાત કરે છે. ચાલ બોલ જોઉં, તે કઈ 7 અજાયબીઓ લખી છે? શિક્ષકે કહ્યું. પેલી બાળકી થોડી ખચકાઈ, પછી પોતાના કાગળ સામે જોઈ બોલી, મારા માનવા મુજબ વિશ્વની 7 અજાયબીઓ છે: સ્પર્શવું, સ્વાદ પારખવો, જોઈ શકવું, સાંભળી શકવું, દોડી શકવું, કૂદી શકવું, હસવું અને ચાહવું, પ્રેમ કરવો. શિક્ષક સ્તબ્ધ બની ગયા. ક્લાસમાં પણ શાંતિ છવાઈ ગઈ. એમને થયું કે ભલે ભૂગોળની દ્રષ્ટિએ આ ખોટું હોય, પણ છોકરી જરા પણ ખોટી નથી. આપણે કેટલા બધા આસાનીથી માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઈએ છીએ અને ભગવાનની બનાવેલ અદ્ભુત રચનાઓને સામાન્ય ગણતા હોઈએ છીએ. પ્રભુ આપણને સાચી અજાયબીઓ ઓળખવાની શક્તિ આપે. પ્રકરણ 16. કદાચ આવતીકાલની સવાર મારા વગર ઉગે. પ્રિય, જો આવતીકાલની સવાર કદાચ મારા વિના ઉગે, હું તને જોવા ન મળું, સૂર્ય ઉગે પણ હું ન હોઉં એવી ક્ષણ આવે, તો હે પ્રિયે, ખૂબ જ ધ્યાનથી સાંભળજે. તું મારા માટે રડીશ એ મને બિલકુલ નહીં ગમે. આમેય તું રડે તે મને ક્યારેય નથી ગમતું. તું મને ખૂબ જ ચાહે છે તેની મને જાણ છે. હું પણ તને ખૂબ જ ચાહું છું. તારી સાથે પસાર કરેલી જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણોની યાદગીરી, આપણે સાથે જોયેલા સપના, એ પળે પળ તને મારી યાદથી ભરી દેશે. મને પણ દરેક ક્ષણે તારી યાદ આવશે જ. પણ કદાચ જો આવતીકાલ ખરેખર મારા વિના ઉગે, તો હે પ્રિયે, એટલું સમજવાની કોશિશ કરજે કે સ્વર્ગમાંથી એક ફિરસ્તો મારું નામ લઈને આવ્યો હતો. મારે હવે સ્વર્ગમાં રહેવા જવાનું છે એવું એણે મને જણાવ્યું હતું. મારા ચહિતા અને મને ચાહતા સૌને છોડીને સાવ એકલા મારે એનો હાથ પકડીને પ્રયાણ કરવાનું હતું. હું જાણતો હતો કે મારે હવે જવું જ પડશે, તો પણ મારી આંખમાંથી આંસુ ટપકી પડ્યા. આખી જિંદગી મેં એવું જ વિચારેલું કે મારે ક્યારેય મરવાનું જ નથી, ક્યારેય નહીં. ઘણું જ જીવવું છે, ખૂબ જ પૈસા કમાવા છે, નામ મેળવવું છે, ખૂબ સંપત્તિ એકઠી કરવી છે. આવી તો 1000 ઝંખનાઓને મેં પાળી હતી. એવું થાય છે કે જો એકાદ દિવસ પણ વધારે મળી જાય તો આ બધી ઈચ્છાઓને ત્યજીને મારે તારી સાથે રહેવું છે. કામ અને કમાવાની દોડાદોડીમાં દિવસો કાઢવાને બદલે તને ખૂબ જ વહાલ કરવું છે. દિલથી ભેટીને તને આવજો કહેવું છે. હું હવે એ જાણી ગયો છું કે આ વસ્તુ શક્ય નથી. હવે તો મારી યાદગીરી જ તારી સાથે રહેશે. હવે દુનિયાની જાકમજોડ, દુઃખ, આનંદ કંઈ પણ મને સ્પર્શી શકશે નહીં. આજે જ્યારે હું સ્વર્ગના દરવાજામાંથી અંદર ગયો, ત્યારે ખુદ ભગવાને મને આવકાર્યો. દિવ્ય મંદ સ્મિત સાથે એમણે એમનો હાથ લંબાવ્યો. કહ્યું, આ જગ્યા એ તારે અનંત યાત્રાનું અનંત છે. આનું જ મેં તને વચન આપ્યું હતું, યાદ છે ને? દુનિયાની તારી જિંદગી હવે હંમેશા માટે ભૂતકાળ છે. અહીંથી તારી એક નવી જિંદગી શરૂ થશે. અહીંયા કોઈ ભવિષ્યકાળ જ નથી, એક અનંત આજ છે. આ આજ હંમેશા રહેશે. અહીંયા બધા દિવસો સરખા જ હોય છે, એટલે ભૂતકાળ કે ભવિષ્યકાળની કોઈ ઝંખના કે અફસોસ હોતો નથી. તું હંમેશા મારામાં વિશ્વાસ ધરાવતો રહ્યો છે. ઘણી બધી વખત મને ન ગમતા કૃત્યો જાણવા છતાં તે કર્યા જ છે. પણ જા, આજે તને એ બધાની માફી આપું છું. હવે મારો હાથ પકડીને આ અનંતને સ્પર્શી જો. તને હંમેશ માટે હું મારામાં સમાવી લઉં છું. એટલે હે પ્રિયે, આવતીકાલની સવાર કદાચ મારા વિના ઉગે તો મને બહાર ક્યાંય ન શોધતી. તારા હૃદયમાં જોજે. ભગવાનની જોડાજોડ હું પણ ત્યાં હોઈશ, ચોક્કસ ત્યાં જ હોઈશ. પ્રકરણ 17. પીળા ગુલાબના ફૂલો. પરદેશની આ વાત. એક સ્ત્રીનો પતિ એને ખૂબ જ ચાહતો હતો.
એમના લગ્નની દરેક વર્ષગાંઠ એટલે કે એનિવર્સરી નિમિત્તે એ તેને ગમતા પીળા ગુલાબના ફૂલનો ગુલદસ્તો સવારના પહોરમાં જ ભેટ આપતો. ફૂલોની દુકાનવાળો દર એનિવર્સરીના રોજ સવારમાં જ એ ફૂલો આપી જાય તેવી વ્યવસ્થા એણે કરેલી. પેલી સ્ત્રીને આ બધું અત્યંત ગમતું. એ પોતાની જાતને ખૂબ જ સુખી ગણતી. એક દિવસ એના પતિના પેટમાં દુખાવા સાથે ઉલટીઓ શરૂ થઈ. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તપાસને અંતે નિદાન થયું કે એને સ્વાદુપિંડનું કેન્સર થયું છે અને આયુષ્ય હવે ફક્ત 15 કે 20 દિવસનું જ છે. દંપતી અચાનક લાગેલા આ આંચકાથી આઘાતમાં સરી ગયો, પરંતુ પતિએ વાસ્તવિકતાને જલ્દીથી સ્વીકારી લીધી. હોસ્પિટલમાં રહ્યો તેટલા દિવસ એણે પત્નીને પોતાની પાછળ વિલાપ ન કરવા અને જિંદગીની હકીકતોને ન ગમતી હોય તો પણ સ્વીકાર કરવા ખૂબ સમજાવ્યું. આખરે થોડા દિવસ બાદ એણે દુનિયામાંથી વિદાય લીધી. એના મૃત્યુના બરાબર 1 મહિના બાદ એમની એનિવર્સરી લગ્નની વર્ષગાંઠ આવતી હતી. એનિવર્સરીના દિવસે સવારથી જ પેલી સ્ત્રી ઉદાસ હતી. પોતાનો પતિ જીવતો હોત તો આ સમયે એણે પેલા ફૂલવાળાને ત્યાં બુક કરાવેલ પીળા ગુલાબના ફૂલનો ગુલદસ્તો ક્યારનો આવી ગયો હોત. કેવા સરસ હતા એ દિવસો! એની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. બરાબર એ જ સમયે દરવાજો ખખડ્યો. એણે બારણું ખોલ્યું. જુએ છે તો પીળા ગુલાબના ફૂલનો ગુલદસ્તો લઈને ફૂલોની દુકાનનો માણસ ઊભો હતો. બહેન, આ તમારા લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા પતિ તરફથી ભેટ રૂપે છે. એટલું કહીને એ માણસ તો જતો રહ્યો. એક ક્ષણ માટે પોતાની ગમતી ભેટ અને ગમતા ફૂલો જોઈને એને ખૂબ જ હર્ષ થયો, પણ તરત જ પોતાનો પ્રેમાળ પતિ સાંભળી આવ્યો અને દિલ ઉદાસીનતાથી ભરાઈ ગયું. પણ એને વિચિત્ર વાત એ લાગી કે આ વર્ષે તે પોતાનો પતિ હયાત નથી તો પછી આ ફૂલોનો ઓર્ડર કોણે આપ્યો? કદાચ એના અવસાનની જાણ દુકાનદારને ન હોય અને દર વર્ષની માફક આ વખતે એણે એમના ફૂલો મોકલી દીધા હોય એવું બની શકે એમ એણે માની લીધું. આ વાતને બરાબર 1 વર્ષ વીતી ગયું. પેલી સ્ત્રીથી કોઈ પણ રીતે પોતાનો દિવંગત પતિ ભૂલી જ નહોતો શકાતો અને આમે પોતાના પ્રિય પાત્રને ભૂલવા માટે એક જિંદગી પણ નાની પડે છે તો અહીં તો હજુ 1 વર્ષ જ પસાર થયું હતું. એમ કરતાં એમના લગ્નની વર્ષગાંઠ આવી લાગી. પીળા ગુલાબના ફૂલના ગુલદસ્તાને એ હજુ યાદ જ કરતી રહી હતી. ત્યાં જ ડોરબેલ વાગી. પેલી સ્ત્રીએ બારણું ખોલ્યું. જોયું તો એ જ ફૂલોનો દુકાનવાળો માણસ ગુલદસ્તો લઈને હાજર હતો. મેડમ, તમારી એનિવર્સરી નિમિત્તે આ તમારા પતિ તરફથી ભેટ છે, સ્વીકારો. એટલું કહીને પેલો માણસ તો જતો રહ્યો. પેલી સ્ત્રીને પોતાના મનગમતા ફૂલોને જોઈને આનંદ તો ખૂબ જ થયો, પરંતુ સાથોસાથ આ વખતે તો દુકાનદાર પર દાજ પણ ચડી. ગયા વર્ષે ફૂલો આવ્યા પછી એણે દુકાનના માલિકને જાણ કરેલી જ કે પોતાના પતિનું અવસાન થયેલ છે. તેમ છતાં આ રીતે ફૂલો મોકલવા તે બદમાશી જ કહેવાય. કદાચ ફૂલોની દુકાનવાળો પોતાની મશ્કરી તો નહીં કરતો હોય ને? ગુસ્સાથી એણે પેલા દુકાનદારને ફોન જોડ્યો. પૂછ્યું કે આ પીળા ગુલાબના ફૂલો મોકલવાનું તમને કહ્યું કોણે? શું તમને જાણ નથી કે મારા પતિ હવે આ દુનિયામાં નથી? તો પછી એ સ્વર્ગસ્થ માણસના નામે ફૂલો મોકલવા એ મશ્કરી સમાન નથી? એ રાતી પીળી થઈ ગઈ હતી. માફ કરજો મેડમ, ફૂલોની દુકાનવાળો બોલ્યો, પરંતુ આપના પતિએ એમને કેન્સર છે એવું નિદાન થયાના બીજા જ દિવસે આપ જ્યારે ઘરે ગયા હતા ત્યારે મને બોલાવીને આવો એક ખાસ ઓર્ડર નોંધાવી દીધો હતો. એ મુજબ મારે દરેક વર્ષે આ તારીખે કે જે આપના લગ્નની એનિવર્સરી છે એક પીળા ગુલાબના ફૂલનો ગુલદસ્તો આપને ત્યાં મોકલવાનો હતો. એટલે જ દર વર્ષે આ તારીખે છેલ્લા 2 વર્ષથી હું આપને આ ફૂલો મોકલી રહ્યો છું. આ વાત એમણે આપ પૂછો તો જ મારે બતાવી એવું કહ્યું, એટલે મેં આપને જાણ નહોતી કરી. જો આપે આજે ફૂલોને ધ્યાનથી જોયા હોત તો ખ્યાલ આવી જ જાત કે મેં ફૂલોની વચ્ચે એક કાર્ડ રાખેલું છે. આ કાર્ડ આપના પતિ એમના હાથે લખી ગયા હતા, જે મારે તમને એમના મૃત્યુના બરાબર 1 વર્ષ પછીની એનિવર્સરીના દિવસે એટલે કે આજે મોકલવાનું હતું. આ એ વાંચી જજો. પછી પણ આપને એવું લાગે કે અમારાથી ક્યાંય ભૂલ થઈ છે કે અમારા કાર્યથી આપને લાગણી દુભાઈ છે તો ક્ષમા માંગીએ છીએ. પેલી સ્ત્રી નવાઈ પામી ગઈ. એનો બધો જ ગુસ્સો શમી ગયો. એણે દુકાનદારનો આભાર માન્યો અને પોતાના ગુસ્સા માટે માફી પણ માંગી. પછી એણે પેલા ફૂલોની વચ્ચે રહેલું એના પતિએ જાતે લખેલ કાર્ડ શોધી કાઢ્યું. કાર્ડ એના પતિએ મૃત્યુના થોડા દિવસ અગાઉ જ લખેલું હતું. કાર્ડમાં લખ્યું હતું,
પ્રિયે, આજે મારી વિદાયને બરાબર 1 વર્ષ થયું હશે. આશા રાખું છું કે ભગવાને તને મારા ન હોવાનું દુઃખ સહન કરવાની શક્તિ જરૂર આપી હશે. હું સમજી શકું છું કે આ રીતે એકલા પડવું એ કેટલું દુઃખદ હોઈ શકે છે. તારી જગ્યાએ હું હોઉં તો મારી શું દશા થાય તે હું કલ્પી પણ નથી શકતો. પણ પ્રિયે, આપણે જે કંઈ ક્ષણો જોડે ગુજારી હતી એ દુનિયાની સૌથી અદ્ભુત ક્ષણો હતી. દુનિયા ત્યારે કેટલી સુંદર અને સરસ લાગી હતી. સાચું કહું, તું મને મારી પત્ની કરતાં મારી પ્રેમિકા કે એક ઉત્તમ મિત્ર હો એવું જ લાગ્યું છે હંમેશા. આ બધા વિશે હું વધારે નહીં લખી શકું. મારી પાસે શબ્દો પણ ઓછા પડતા હોય તેવું લાગે છે. હજુ 1 જ વર્ષ થયું છે એટલે મારા જવાની ઘટના હજુ સાવ તાજી હશે. પરંતુ મારે તને એક વિનંતી કરવાની છે અને એ જ આ પત્રનું પ્રયોજન છે. તું હવે તારી ખાતર નહીં તો મારી ખાતર પણ શોક ન કરીશ. આ દિવસથી તારી જાતને મારી યાદથી દુઃખી ન કરવાનું તારે મને વચન આપવાનું છે. હું તને અત્યંત ચાહું છું અને સદા તારી સાથે જ રહીશ. એની પ્રતીતિ તને થાય તે માટે આ પીળા ગુલાબના ફૂલનો ગુલદસ્તો તને દર વર્ષે આ દિવસે મળી જાય તેની વ્યવસ્થા કરતો જાઉં છું. તું હવેથી એક નવી જિંદગી શરૂ કર. બાકી બધું હવે ભૂલી જા. તારી રીતે તું એક નવી જિંદગી શરૂ કરે અને એને તારી રીતે ગુજારે એવી મારી તમન્ના છે અને ભગવાન તને તેમાં જરૂર મદદ કરશે. હા, આ ફૂલો માટે મેં વર્ષો સુધીના એડવાન્સ પૈસા આપી દીધા છે. એ ફૂલો દર વર્ષે આ તારીખે આવી જ જશે અને જે દિવસે તું પણ મને મળવા નીકળી પડીશ એ દિવસે છેલ્લી વખત એ માણસ આ પીળા ફૂલોને આપણે બંને જણા જ્યાં સૂતા હોઈશું ત્યાં મૂકી જશે. તું તારી બાકીની જિંદગી ખૂબ જ સરસ રીતે વિતાવે એવી શુભેચ્છાઓ સાથે અને ખૂબ જ વહાલ સાથે લિખિતન પેલી સ્ત્રીના પ્રેમ અશ્રુઓથી કાગળ પરના અક્ષરો ઓગળવા માંડ્યા. પ્રકરણ 18. અદ્ભુત શિક્ષિકા, અદ્ભુત યાદી. એક દિવસ એક શિક્ષિકા બહેને 9મા ધોરણના વિદ્યાર્થીને 2 મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમજ નીચે 2 લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇંતેજારી પણ થઈ કે બહેન શું કરવા માંગે છે. શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિશે બધાને જેટલું યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેક વિદ્યાર્થીના સદ્ગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય આ કાર્યમાં જ પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપ્રત કરીને વિદાય લીધી. અઠવાડિયાના અંતે શિક્ષિકા બહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર વર્ગના દરેક વિદ્યાર્થીએ તેના વિશે શું સરસ લખ્યું છે તેની યાદી લખી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળી યાદી આપી દરેક વિદ્યાર્થી આશ્રયમાં ગરકાવ થઈ ગયો. દરેકના મોઢેથી આનંદનો ઉદ્ગારો સરી પડ્યા. અરે ભગવાન, બધા મારા વિશે આટલું સરસ વિચારે છે. દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે. આવું તો મેં ક્યારેય સ્વપ્ને પણ વિચારેલું નહીં. બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી. આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદ્ગારો વ્યક્ત કરતો ગયો. પોતાનું મહત્ત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવામાં જ નહોતું આવતું. એ દિવસ પૂરો થયો ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને જ રહ્યા. કોણે કોના વિશે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું. એટલે બાકીના વર્ષો દરેક જણે એકબીજાની લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો. મહિનાઓ વીતી ગયા. આ વાત પણ ભૂલાઈ ગઈ. ઘણા વર્ષો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેતનામ સામેની લડાઈમાં માર્યો ગયો. નામ એનું માર્ક. એનું શબ ગામમાં લાવવામાં આવ્યું. દેશને ખાતર ખપી જનાર એ જવા મર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા. પેલા શિક્ષિકા બહેન પણ એમાં સામેલ હતા. જ્યારે એમણે અશ્રુભરી આંખે મારા વાલા વિદ્યાર્થી, ભગવાન તારા આત્માને શાંતિ અર્પે એમ કહીને કોફિન પર ફૂલ વેર્યા ત્યારે બાજુમાં ઊભેલ અન્ય એક સૈનિક નજીક આવ્યો. ધીમેથી એણે કહ્યું, શું તમે જ માર્કના 9મા ધોરણના ક્લાસ ટીચર છો મેડમ? હા, કેમ? શિક્ષિકા બહેનને આશ્ચર્ય થયું. ના, કંઈ નહીં. માર્ક તમારા વિશે હંમેશા ખૂબ જ કહેતો રહેતો. તમને હંમેશા એ અતિ આદરથી યાદ કરતો.
ત્યાર પછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડી ગુપસુપ શરૂ થઈ ગઈ. અંતિમ ક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા. ત્યારે એક સજ્જન પેલા શિક્ષિકા બહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા, નમસ્તે, તમે જ માર્કના 9મા ધોરણના ક્લાસ ટીચર છો ને? જુઓ, માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી આ કાગળ મળેલો. એના પર માર્કે પોતાના હાથે લખેલું છે કે 9મા ધોરણના મારા અતિ આદરણીય ક્લાસ ટીચર તરફથી મળેલ સર્વોત્તમ ભેટ. સેલોટેપ વડે ઠેક ઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગળી વાળેલો હશે. એ એની સ્થિતિ પરથી સાફ દેખાઈ આવતું હતું. કાગળ જોઈને શિક્ષિકા બહેન ગળગળા થઈ ગયા. એ પેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે ક્લાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલું. બહેન, માર્કની જ બેરેકમાં સાથે રહેલો અન્ય એક સૈનિક બોલ્યો. માર્ક હંમેશા કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી. એ જ સમયે અન્ય એક યુવતી ત્યાં આવવા લાગી. બોલી, બહેન, મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે. અરે, મારા પતિએ તો અમારા લગ્નના આલ્બમમાં સૌથી પ્રથમ પાને આવો કાગળ જ લગાવ્યો છે અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું. મારી જિંદગીની પણ એ એક અત્યંત કિંમતી ભેટ છે. અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ કાગળ કાઢીને બધાને બતાવ્યો. વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ. આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલા શિક્ષિકા બહેનને જોઈ રહી. હવે રડવાનો વારો શિક્ષિકા બહેનનો હતો. દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યા. એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે. બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે. આપણે હંમેશા બીજા અંગે વાત કરતા કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને મઢાવીને જ રાખવાના. આપણે આપણા મિત્રો, સ્નેહીઓ તેમજ સગાવાલાઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહીએ છીએ. આપણા માટે એ લોકો ખૂબ જ મહત્ત્વના છે. આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ. એ લોકોના કયા સદ્ગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન આપે છે. ચાલો, ખૂબ જ મોડું થાય એ પહેલાં દુનિયાને પણ કહી દઈએ કે અમે તને ખૂબ જ ચાહીએ છીએ. પ્રકરણ 19. એક નાનકડા બાળકની ઓફર. જો હું મેઘધનુષ્યને પકડી શકીશ તો જરૂર એ તમારા માટે લાવી આપીશ. પછી આપણે એના સુંદર રંગોની મજા માણીશું. જો હું પર્વત ઉપાડી શકીશ તો ચોક્કસ તમને એ પર્વત ભેટ આપીશ. પછી એના પરની સરસ શાંત જગ્યામાં તમે રહી શકો અને આનંદ કરી શકો. જો તમે મને તમારી ચિંતાઓ એક ટોપલીમાં ભરી આપશો તો હું એ ટોપલીને ઉપાડીને દરિયામાં ફેંકી આવીશ. પછી તમે મારી જેમ જ હસી શકશો. પણ તમે જાણો જ છો કે હું એટલો નાનકડો છું કે આમાંનું કંઈ પણ મારા માટે શક્ય જ નથી. નથી હું મેઘધનુષ્ય લાવી શકવાનો કે નથી હું પર્વત ઉપાડી શકવાનો. પણ એક વસ્તુ મારા હાથની વાત છે. તમને ખૂબ ખૂબ વહાલની એક મોટી પપ્પી જરૂરથી આપી શકીશ. ગમશે ને? પ્રકરણ 20. ચાલો એક ચિઠ્ઠી લખીએ, એક ફોન કરીએ. ક્યારેક અમસ્તા જ ચાલો કોઈકને ચિઠ્ઠી લખી નાખીએ કે આજે તમે લોકો અમને ખૂબ જ યાદ આવ્યા. ક્યારેક બસ અમસ્તા જ કોઈકને ફોન કરીએ અને કહીએ કે બસ અમસ્તા જ તમને હલ્લો કરવા, તમારો અવાજ સાંભળવા જ ફોન કરેલો. ક્યારેક બાળપણના કોઈ ગોઠિયાને કે સ્કૂલ કે કોલેજના કોઈ સહ અધ્યાયીને એ સમયે બની ગયેલો કોઈ ખૂબ જ આનંદનો પ્રસંગ લખીએ કે કહી પાડીએ. આપણે મોટા ભાગે કંઈક અગત્યનું કામ પડે તો જ કોઈકને યાદ કરતા હોઈએ છીએ. એના કરતાં ક્યારેક કંઈક કામ ન હોય તો પણ બસ અમસ્તા જ કોઈકને યાદ કરીએ તો સામી વ્યક્તિને કેટલી બધી ખુશી થશે એ વિચાર કર્યો છે ક્યારેય? અને જો આમ જ આનંદની ક્ષણો અને ખુશીના અવસરોને બધા એકબીજાને વહેંચતા રહેશે તો આ નાનકડી દુનિયાને આનંદનું ઉપવન બનતા કેટલી વાર લાગશે? તો ચાલો આજે આપણે આવું જ કંઈક કરીએ. કોઈને યાદ કરીએ, કોઈને લખીએ, બસ સાવ અમસ્તા જ. પ્રકરણ 21. આગલી હરોળ.
જિંદગી એ તમારું થિયેટર છે. તમારા પ્રેક્ષકોને સંભાળપૂર્વક આમંત્રણ આપો. દરેકને પ્રથમ હરોળમાં ક્યારેય સ્થાન નથી અપાતું. ઘણા લોકો એવા હોય છે જેમને પાછળની દૂરની હરોળમાં જ રાખવા જોઈએ. અમુક લોકો સાથેના સંબંધો જતા કરવામાં નુકસાન કરતાં ફાયદો વધારે થતો હોય છે. તમારી આજુબાજુના સંબંધોને ચકાસી જુઓ. કયા સંબંધો માથે ચડાવવા જેવા અને કયા પડતા મૂકવા જેવા છે એનો ક્યાસ કાઢતા રહો. કયા સંબંધો હતોત્સાહ કરે તેવા છે અને કયા પ્રોત્સાહક છે તે જાણો. કોણ શિખર તરફ લઈ જશે અને કોણ ખીણમાં ધકેલી દેશે તેની ખબર રાખો. કોણ દિલથી તમને ચાહે છે અને કોણ ફક્ત તમારો લાભ ખાટવા તમારી જોડે રહે છે તે અંગે જાગ્રત રહો. જો તમે ખરેખર ઉમદા ગુણો, સન્માન, વિકાસ, શાંતિ, સત્ય તેમજ પ્રેમના ચાહક તેમજ યાચક હશો તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે તમારી જિંદગીના થિયેટરની આગળની હરોળમાં બેસવાની લાયકાત કોણ ધરાવે છે અને કોને પાછળની લાઈનમાં બેસાડવા જેવા છે. હંમેશા યાદ રાખો કે તમે તમારી આસપાસ રહેલા લોકોને જ બદલી શકો, પરંતુ તમે એવા લોકોને જરૂર પસંદ કરી શકો કે જેમની આસપાસ તમે રહી શકો. You cannot change the people around you, but you can certainly change the people you are around. પ્રકરણ 23. મદદની ચીજ સાંભળો અથવા ઈંટના ઘા માટે તૈયાર રહો. પરદેશની આ વાત છે. એક વખત એક ખૂબ જ સફળ બિઝનેસમેન વેપારી પોતાની નવી નક્કોર કારમાં બેસીને એક શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો. પોતાની ધૂનમાં મસ્ત મોલા એ સ્ટીરિયોની ધૂન પર ડોલતો ડોલતો કાર ચલાવી રહ્યો હતો. શેરીના છેડે પાર્ક થયેલી થોડીક મોટરોની વચ્ચેથી કોઈક છોકરાએ એના તરફ હાથ હલાવ્યો. આ માણસનું અછડતું ધ્યાન તો ગયું, પરંતુ સત્તા, પૈસા તેમજ સફળતાનો મદ એવો હોય છે કે મદદ માટે લંબાયેલ હાથને માણસ જોઈ જ શકતો નથી. આ બિઝનેસમેન પણ જોયું ન જોયું કરીને આગળ વધી ગયો. ધડામ! એક ઈંટ એની તરફના દરવાજાના કાચ સાથે અથડાઈ. હવે એના પગ બ્રેક પર તરત જ ચોંટી ગયા. ઈંટનો ઘા નબળો હતો એટલે કાચના ટુકડા તો ન થયા, પરંતુ કરોડિયાના જાળા જેવો ગોબો જરૂર પડી ગયો. કાર પાછી લઈને એ બહાર કૂદ્યો. ત્યાં ઊભેલા એક નાનકડા છોકરાને એણે ગળચીથી પકડીને 2 ફેંટ ઝીકી દીધી. ડોબા, તારા એક ગાયે જો મારી નવી નક્કોર કારની કેવી દશા કરી નાખી. હવે આ નુકસાન કોણ તારો બાપ ભરશે? પેલા છોકરાની આંખમાંથી આંસુની ધારા વહી નીકળી. કરગડતા અવાજે એ બોલ્યો, મને માફ કરો સાહેબ, કેટલીય વારથી હું મદદ માટે હાથ હલાવું છું, પણ કોઈ ઊભું જ નથી રહેતું. મારો મોટો ભાઈ એની વ્હીલચેરમાંથી પડી ગયો છે. એના આખા શરીરે લકવો, પેરાલિસિસ છે, એટલે એ જાતે ઊભો થઈ શકતો નથી. એનું વજન એટલું બધું છે કે હું એને ઉઠાવી શકતો નથી. એનું મોં ધૂળમાં ઘૂસી ગયું છે. જો થોડી વારમાં કોઈ અમને મદદ નહીં કરે તો... એ નાનકડો બાળક આગળ ન બોલી શક્યો. ધ્રુસકું નાખી ગયો. પેલા માણસના મગજમાં ફાટેલા જ્વાળામુખીમાંથી લાવાને બદલે દયાનું ઝરણું ફૂટી નીકળ્યું. એણે છોકરાનું ગળું છોડીને પૂછ્યું, તારો ભાઈ ક્યાં છે? ચાલ મને બતાવ. પેલો છોકરો એને બાજુની કારની પાછળ લઈ ગયો. ત્યાં 15 વર્ષનો એક છોકરો પોતાની વ્હીલચેર સહિત આડો પડી ગયો હતો. એનું શરીર ખાસ્સું જાડું હતું. એનું મોં જમીન સરસું થઈ ગયેલું, જેના લીધે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. પેલા વેપારીએ એને ઊભો કર્યો અને વ્હીલચેરમાં પાછો બેસાડ્યો. પોતાનો રૂમાલ કાઢીને એના નાક મોં લૂછ્યા. પછી પોતાની કારમાંથી ફર્સ્ટ એડનું બોક્સ કાઢીને એને મલમપટ્ટી પણ કરી આપી. પેલો નાનકડો બાળક કૃતજ્ઞતાના આંસુ વેરતો ભગવાન તમારું ભલું કરે એવું બોલતો એના મોટા ભાઈની વ્હીલચેરને ધક્કો મારતો મારતો ચાલ્યો ગયો. પેલા માણસે પછી એ કાર ક્યારેય ન વેચી. પોતાની તરફનો કાચ પણ રિપેર ન કરાવ્યો. કોઈ એને આ તૂટેલા કાચ અંગે પૃચ્છા કરતું તો એ કહેતો કે આ કાચ હંમેશા એક વાતની યાદ અપાવે છે કે જિંદગીમાં એટલું બધું ઝડપથી ક્યારેય ન ચાલવું કે તમારું ધ્યાન ખેંચવા માટે કોઈને ઈંટનો ઘા કરવો પડે. પછી ધીમેથી ઊંડો શ્વાસ લઈને એ કહેતો કે કાં તો મદદ માટેની ઝીણી ચીજ સાંભળો અથવા તો ઈંટના ઘા માટે તૈયાર રહો. પ્રકરણ 24. રેતીમાં લખાણ. એક વખત 2 જીગરજાન દોસ્તો રણના રસ્તે ચાલ્યા જતા હતા. વાતમાંથી કંઈક એવી વાત નીકળી કે બંને મિત્રો દલીલબાજી પર ઉતરી આવ્યા. થોડી જ વારમાં ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પકડી લીધું. આવેશમાં ને આવેશમાં એક મિત્રે બીજાના ગાલ પર એક તમાચો ઝીકી દીધો. પેલાને ખૂબ જ લાગી આવ્યું. એ કંઈ બોલ્યો નહીં, પણ બાજુના રેતીના ઢૂવા પર
એણે મોટા અક્ષરે લખ્યું કે આજે મારા સૌથી સારા ભાઈબંધે મને તમાચો માર્યો છે અને મારી લાગણીને ઠેસ પહોંચાડી છે. ત્યાર પછી તો બંનેએ મૂંગા મૂંગા ચાલવાનું શરૂ રાખ્યું. રણ પૂરું થઈ ગયું. ત્યાં બપોરનો સમય થઈ ગયો. તડકો પણ ઘણો તેજ થઈ ગયો હતો. બંનેએ એક નાનકડું સરોવર જોયું. હવે બંને થોડી વાતો કરતા હતા. તડકાથી ત્રાસેલા બંને કપડાં કાઢીને નહાવા પડ્યા. જેના ગાલે તમાચો પડ્યો હતો એ મિત્રનો પગ અચાનક સરોવરના તળિયે આવેલા કાદવમાં અને વેલાઓમાં ફસાઈ ગયો. એ ડૂબવા માંડ્યો. જેણે એને થોડીવાર પહેલાં જ લાફો મારેલ એ મિત્રે પોતાની જિંદગીના જોખમે ડૂબતા મિત્રને બચાવ્યો. એટલી વારમાં તો પેલો ઘણું પાણી પી ગયો હતો. થોડી વારે એ ભાનમાં આવ્યો. બેઠા થઈ કંઈ પણ બોલ્યા વિના એણે પોતાની થેલીમાંથી હથોડી અને ટાંકણું કાઢ્યું અને એક વિશાળ પથ્થરની શિલા પર લખ્યું કે આજે મારા સૌથી સારા ભાઈબંધે મારી જિંદગી બચાવી છે. પેલા મિત્રે આશ્ચર્ય સાથે પૂછ્યું કે મેં તને તમાચો માર્યો ત્યારે તે રેતી ઉપર લખ્યું અને હવે તું પથ્થર પર કેમ લખે છે? પેલો મિત્ર હસી પડ્યો. પછી બોલ્યો, જ્યારે કોઈ સ્નેહી નજીકની વ્યક્તિ કે મિત્ર આપણને ઠેસ પહોંચાડે કે આપણી લાગણીને ધક્કો લાગે તેવું કૃત્ય કરે ત્યારે આપણે રેતી પર લખવું જોઈએ, જેથી કરીને ક્ષમાનો પવન એને ભૂંસી નાખી શકે. પણ એ જ લોકો જો આપણા માટે કોઈ પણ મોટું કે મદદનું કામ કરે ત્યારે આપણે એને યાદદાસ્તના પથ્થર પર કોતરીને હૃદયના સિંહાસન પર સ્થાપવું જોઈએ, જેથી કોઈ પણ પવન તો શું તોફાનો પણ એને ન મિટાવી શકે. બંનેની આંખમાં જળજળિયા આવી ગયા. મૂળ શીર્ષક લર્ન ટુ રાઇટ ઇન ધ સેન્ડ. પ્રકરણ 25. એક સાદી કસોટી. તમને હું થોડાક સવાલો પૂછવા માંગુ છું. તરત જ જવાબ આપવાની કોશિશ કરજો. પહેલો, 1984ની સાલના દુનિયાના 3 સૌથી ધનવાન માણસોના નામ આપો. બીજો, 1977નું નોબેલ પ્રાઇઝ મળ્યું હોય તેવી 3 વ્યક્તિઓના નામ આપો. ત્રીજો, 1980ની ઓલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર 3 એથ્લેટ્સના નામ આપો. ચોથું, હિમાલયના કાર રેલીના 3 વિજેતાઓના નામ આપો. પાંચમો, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ પારિતોષિક મેળવનાર 5 જણના નામ આપો. કેમ લાગ્યું? જુઓ, આ બધા કોઈ સામાન્ય માણસો નથી જ. પોતપોતાના ક્ષેત્રમાં માહિર અને પ્રથમ ક્રમની વ્યક્તિઓ છે. આ બધી સર્વશ્રેષ્ઠ તેમજ ઉત્તમ. છતાં આપણને એ લોકો આટલા થોડા વર્ષો બાદ પણ યાદ નથી રહેતા. તાળીઓના ગડગડાટ તો શમી જ જતા હોય છે. ઇનામો, એવોર્ડ્સ કે પ્રમાણપત્રો પણ એમના મેળવનારની સાથે જ ક્યારે આપણી સ્મૃતિમાંથી અતીતમાં સરી જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો. હવે આ કસોટીનો બીજો ભાગ જોઈએ. નીચેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. પહેલું, એવા 3 શિક્ષકોના નામ આપો જેણે તમને નિશાળ કે કોલેજ કાળ દરમિયાન ખૂબ જ હૂંફ આપી હોય કે આગળ વધવાની પ્રેરણા આપી હોય. બીજો, એવા 3 મિત્રોના નામ આપો જેમણે કપરા સંજોગોમાં તમને સાથ, સહારો તેમજ હૈયાધારણ આપી હોય. ત્રીજો, તમારા સાચા રાહબર બન્યા હોય તેવા 3 વડીલોના નામ આપો. ચોથો, પ્રશંસા કે કદરના શબ્દોથી તમારું દિલ જીતી લીધું હોય તેવી 3 વ્યક્તિઓના નામ આપો. પાંચમો, જેમની સાથે સમય પસાર કરવાનું તમે પસંદ કરતા હોય તેવી 3 વ્યક્તિઓના નામ આપો. હવે કેવું લાગ્યું? અત્યંત સહેલું ને? કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા જીવનમાં જેમની કાળજીથી, હૂંફથી નિખાર આવ્યો હોય તેમને આપણે અજાણપણે જ આપણા હૃદયમાં કાયમી સ્થાન આપી દીધું હોય છે. આપણા દિલ માટે તો સાચા એવોર્ડ વિનર્સ એ લોકો જ હોય છે. દુનિયા એમને જાણતી હોય કે નહીં, પરંતુ આપણું હૃદય તો જીવન પર્યંત એમને યાદ રાખે છે. મૂળ શીર્ષક એ લિટલ પર્સ્પેક્ટિવ. પ્રકરણ 27. સોનેરી બોક્સ. થોડાક વર્ષો પહેલાંની વાત છે. એક માણસે પોતાની 5 વર્ષની દીકરીને ખૂબ જ મારી. છોકરીનો વાંક એટલો જ કે એના પિતાએ વેચવા માટે આપેલા એક સોનેરી કાગળમાંથી એણે એક મોટો ટુકડો કાપી લીધો હતો. એ કાગળ વીંટાળીને એ નાનકડી છોકરીએ એક સુંદર મજાનું ગિફ્ટ બોક્સ બનાવ્યું હતું. એ કંઈક કહેવા ગઈ પણ એનો બાપ કંઈ પણ સાંભળવા તૈયાર જ નહોતો. મંદી, આર્થિક સંકળામણ, દેવું વગેરે પ્રશ્નોથી અકળાયેલા બાપને આ નાનકડું નુકસાન પણ પહાડ જેવું મોટું લાગી રહ્યું હતું. વિચારી છોકરી રડતી રડતી સૂઈ ગઈ.
સવારમાં પેલો માણસ ઉઠ્યો ત્યારે એની નાનકડી દીકરી આગલી રાતનું માર ભૂલીને એના ખાટલા પાસે હસતી હસતી ઊભી હતી. એના હાથમાં પેલું સોનેરી ગિફ્ટ બોક્સ હતું. સૂજેલા ગાલને ભૂલીને એણે એના પપ્પા સામે એ બોક્સ લંબાવ્યું અને કહ્યું, વહાલા પપ્પા, આ તમારા માટે ગિફ્ટ છે. આજે તમારો બર્થડે છે ને? હેપી બર્થડે પપ્પા. બાપને સંકોચ થયો. આગલી રાત્રે નાનકડી વાત માટે દીકરીને મારી તેનો એને પસ્તાવો પણ થયો. એણે દીકરીને ખોળામાં બેસાડી. પછી પેલું બોક્સ ખોલ્યું. ખોલતા જ એના ચહેરા પર કડવાશ આવી ગઈ. બોક્સ સાવ ખાલી ખમ હતું. એ બોલ્યો, એલી ચાંપલી, તને ખ્યાલ છે ખરો કે ખાલી ગિફ્ટ બોક્સ ક્યારેય ભેટમાં ન અપાય? એટલું કહીને એણે બોક્સનો ઘા કરી દીધો. દીકરીની નાનકડી આંખોમાં આંસુ આવી ગયા. દોડીને એણે એ બોક્સ ઉઠાવી લીધું. રડતા રડતા એ બોલી, પપ્પા, એ ખાલી નથી. એ આખું ભરાઈ જાય ત્યાં સુધી મેં એમાં તમારા માટે પપ્પીઓ કિસીસ ભરી છે. તમને ખૂબ ખૂબ વહાલની પપ્પીઓ પપ્પા. અને એ હિપકે ચડી ગઈ. હવે રડવાનો વારો બાપનો હતો. એને પારાવાર પસ્તાવો થયો. ઘૂંટણીએ પડીને એણે બાળકીને હૃદય સરસી ચાંપી દીધી. ખૂબ વહાલ કરતાં કરતાં એ એટલું જ બોલી શક્યો, મને માફ કરી દેજે બેટા. એ પછી થોડાક જ મહિનાઓ બાદ એક વાહન અકસ્માતમાં એ નાનકડી બાળકીનું મૃત્યુ થયું. પરંતુ એ બાપ જીવ્યો ત્યાં સુધી પોતાના ઓશીકે પેલું ગોલ્ડન સોનેરી ગિફ્ટ બોક્સ રાખતો. જ્યારે પણ એ હતાશ થતો કે હિંમત હારતો ત્યારે પેલું બોક્સ ખોલતો અને એની નાનકડી દીકરીએ આપેલ વહાલની પપ્પીઓને એમાંથી બહાર કાઢતો. એનાથી એ હિંમત તેમાં શાંતિ મેળવતો. થોડાક આંસુ એ ઢીંગલીની યાદમાં સારતો. આપણા બાળકો આપણને રોજ રોજ આવા ગોલ્ડન બોક્સ આપે જ છે. શું આપણે એ લોકોએ એમાં ભરેલી વહાલની પપ્પીઓને જોઈ શકીએ છીએ ખરા? મૂળ શીર્ષક ધ બોક્સ. પ્રકરણ 28. સુંદર વૃદ્ધત્વ. એક રિપોર્ટરે એક વખત 104 વર્ષના એક માજીને સવાલ પૂછ્યો કે તમારી ઉંમરના લોકો માટે તમારે શું કહેવું છે? પેલા માજી કહે, જિંદગીની સૌથી ઉત્કૃષ્ટ એવી આ ઉંમરમાં લોકો આનંદથી રહેવાને બદલે ડિપ્રેશનથી, હતાશાથી પીડાતા હોય છે. અરે, કોઈ જ જાતની ફિકર વગર ઈશ્વરની નજીક રહીને જીવનને માણવાની આ જ તો ઉંમર છે. ઘડપણ, ઓલ્ડ એજને તમે કઈ રીતે મૂલવશો? તેવા સવાલના જવાબમાં સિસ્ટર મેરી જેમ્મા બ્રુક અદ્ભુત શબ્દોમાં કહે છે, જૂના ગરડા સફરજનના ઝાડ પર જ સૌથી મીઠા સફરજન આવતા હોય છે. સૌથી જૂના રેડવુડના વૃક્ષો જ ગૌરવપૂર્ણ ઊંચાઈએ પહોંચે છે. જૂના વાયોલિનમાંથી જ સૌથી સુંદર અને ઉચ્ચ કક્ષાના સૂરો નીકળે છે. મદિરા પણ જેમ જૂની થાય તેમ તેનો સ્વાદ વધતો હોય છે. પુરાણા સિક્કા, ટિકિટ કે પુરાણા ફર્નિચરને અમૂલ્ય ગણવામાં આવે છે. જૂના મિત્રોને જ આપણે સૌથી વધારે પ્રેમ કરતા હોઈએ છીએ. હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે તે વૃદ્ધાવસ્થા આપી, જિંદગીને સમજવાનો મોકો આપ્યો, ધૈર્ય અને ડહાપણનો અનુભવ કરાવ્યો, શારીરિક તકલીફો છતાં નિસ્વાર્થ સ્મિત કરવાની શક્તિ આપી. ખરેખર વૃદ્ધાવસ્થા અદ્ભુત છે. અને પછી છેલ્લે ઉમેરે છે કે બ્યુટીફુલ પીપલ આર એક્ટ ઓફ નેચર, બટ બ્યુટીફુલ ઓલ્ડ પીપલ આર વર્ક્સ ઓફ આર્ટ. સુંદર યુવાન કે યુવતી એ કુદરતની કલા છે, પણ સુંદર વૃદ્ધ વ્યક્તિ એ માણસની કલાનું, મહેનતનું પરિણામ છે. મૂળ શીર્ષક બ્યુટીફુલ ઓલ્ડ પીપલ. પ્રકરણ 29. સ્વર્ગનો સ્ટોર. વર્ષો પહેલાં જિંદગી કેરા હાઈવે પર હું ગયેલો. એ વખતે એક અદ્ભુત એવો અનુભવ મને થયેલો. રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું હતું સ્વર્ગનો સ્ટોર. કુતૂહલપૂર્વક ત્યાં જઈને મેં ખખડાવ્યું હતું ડોર. દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઈને આવ્યો. સ્ટોરનો આખો રસ્તો એણે સરખેથી સમજાવ્યો. હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો, સાંભળ ભાઈ, જે કંઈ જોઈએ એ ભેગું કરીને લઈ આવજે તું અહીં. કદાચ પડે જો ટોપલી નાની, બીજો ફેરો તું કરજે, નિરાંત જીવે ખરીદજે ને ઘરને તારા ભરજે. પ્રથમ ઘોડામાંથી 2-4 પેકેટ ધીરજ લીધી. પ્રેમને ડહાપણની સાથે મેં સમજણ પણ લઈ લીધી. બેગ ભરી 2 શ્રદ્ધા લીધી. માનવતા સે વિસરું. થયું કે થોડીક હિંમત લઈ લઉં, પછી જ બહાર નીસરું. સંગીત, શાંતિ અને આનંદ સૌ ડિસ્કાઉન્ટ રેટે મળતા. પુરુષાર્થની ખરીદી પર મફત મળતી હતી સફળતા. મુક્તિ મળતી હતી મફત પ્રાર્થના પેકેટ સાથે. લેવાય એટલી લઈ લીધી મેં વહેંચવા છૂટ્ટે હાથે.
દયા કરુણા લઈ લીધા, મળતા તા પડતર ભાવે. થયું કદીક જો પડ્યા હશે તો કામ કોઈને આવે. ટોપલી મારી ભરાઈ ગઈ હતી, જગ્યા રહી હતી થોડી, રહેમ પ્રભુની મળતી હતી, શી રીતે જાઉં છોડી. કાઉન્ટર પર પહોંચીને પૂછ્યું, કેટલા પૈસા થયા? ફિરસ્તાની આંખે પ્રેમના અશ્રુ આવી ગયા. બોલ્યો, વહેંચજે સૌને આ, કરતો ના સહેજે ઢીલ, ભગવાને ખુદ હમણાં જ ચૂકવી દીધું તારું બિલ. પ્રકરણ 30. 26મી જાન્યુઆરી 2001 શુક્રવાર. ભુજ તેમજ અમદાવાદના ધરતીકંપનો ભયંકર દિવસ. એક દિવસમાં શું ફેર પડી શકે? શુક્રવારે સવારે આપણે દેશભક્તિના ગીતો ગાતા હતા. શનિવારે કાટમાળ નીચે દબાયેલાઓ બચી જાય તે માટે પ્રાર્થના કરતા હતા. શુક્રવારે સવારે આપણે મૃત્યુનો વિચાર પણ નહોતા કરતા. આપણે મૃત્યુથી પર છીએ એવું આપણને લાગતું હતું. શનિવારે બધું જ ક્ષણભંગુર લાગતું હતું. શુક્રવારે સવારે આપણે દેશ માટે કુરબાન થઈ ગયેલા શહીદોને યાદ કરતા હતા. શનિવારે સવારે રાષ્ટ્રધ્વજ પકડીને શહીદ થઈ જનારા અંજારના બાળકોને યાદ કરીને આંસુ સારતા હતા. શુક્રવારે સવારે આટલા વર્ષોમાં આપણી સરકારે આપણા માટે આટલું કર્યું ને આટલું ન કર્યું તેવો રોષ વ્યક્ત કરતા હતા. શનિવારે સવારે સરકારે દબાયેલા લોકો માટે હજુ કંઈ અસરકારક પગલાં નથી ભર્યા તેવો અફસોસ કરતા હતા. શુક્રવારે સવારે સરકાર કેવી સિફતથી આપણા પૈસા કરવેરા રૂપે પડાવી લે છે તેની વાતો કરતા હતા. શનિવારે એ જ સરકારશ્રીના રાહત ફંડમાં આપણે પૈસા આપતા હતા. શુક્રવારે અમદાવાદ, ભુજમાં મા બાપ પરાણે પોતાના બાળકોને શાળાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોકલતા હતા. શનિવારે સવારે એ જ સ્કૂલોના કાટમાળમાંથી પોતાના લાડકા સંતાનોને શોધતા હતા. શુક્રવારે સવારે સૌ પોતપોતાનામાં મશગુલ હતા. શનિવારે સવારે બધા પોતપોતાનું કામ પડતું મૂકી ઘાયલોને બચાવવા દોડતા હતા તેમજ દબાયેલાને કાઢવામાં મદદ કરતા હતા. શુક્રવારે સવારે ઉપલ છલ્લા મનથી સૌ રાષ્ટ્રપ્રેમની વાતો કરતા હતા. શનિવારે સવારે હૃદયના ઊંડાણથી પ્રાર્થનાઓ કરતા હતા. શુક્રવારે સવારે કોઈ કચ્છી, કોઈ કાઠિયાવાડી, કોઈ ગુજરાતી, કોઈ બીજા રાજ્યનું હતું. શનિવારે સવારે સૌ ફક્ત ભારત માતાના સંતાનો હતા. શુક્રવારે સૌ એકબીજાને ધક્કો મારી પોતે આગળ વધી જવાની પેરવી કરતા હતા. શનિવારે સૌ હાથમાં હાથ મેળવીને એકબીજાને સહારો આપતા હતા. શુક્રવારે પુરુષ, સ્ત્રી, બાળકો, વૃદ્ધો એવા ભેદ હતા. શનિવારે સૌ ફક્ત માણસો જ હતા. શુક્રવારે સેંકડો કુટુંબો કલ્લોલતા હતા. શનિવારે હજારો નિસહાય, અનાથ અને લાચાર હતા. શુક્રવારે વૈભવી આવાસો, અસબાબ અને સમૃદ્ધિભર્યા ઘરો હતા. શનિવારે ફક્ત ખંડેરો જ હતા. હા, એક વસ્તુમાં જરાય ફેર પડેલો દેખાતો નહોતો. શુક્રવારે સરકારી તંત્ર હતું. શનિવારે સરકારી તંત્ર જ હતું. પ્રકરણ 31. 11મી સપ્ટેમ્બર. જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર સાથે વિમાનો ટકરાયા ત્યારે ભગવાન ક્યાં હતા? ભગવાન આ 4 વિમાનોમાં ન જવા માટે લોકોને સમજાવી રહ્યા હતા. કુલ 1000 પેસેન્જરની જગ્યાએ એ દિવસે ફક્ત 266 જણાએ જ મુસાફરી કરી હતી. ભગવાન મરવા માટે જઈ રહેલા દરેક પેસેન્જરને હિંમત આપતા હતા. જે કોઈ પેસેન્જરે પોતાના સગાવાલાને ફોન કર્યા તેમણે અમે જરાય ગભરાયા નથી અને અમારામાંનું કોઈ પણ રડારોડ કરી નથી રહ્યું તેવું જ કહ્યું હતું. ભગવાન પેન્સિલ્વેનિયાની ફ્લાઇટના યાત્રિકોને અપહરણકર્તાઓ સામે લડવાની હિંમત આપી રહ્યા હતા. ભગવાન ન્યૂયોર્કના રસ્તાઓ પર ટ્રાફિકની પારાવાર અડચણો ઊભી કરી રહ્યા હતા. વિમાનો અથડાયા ત્યારે ફક્ત 20,000 લોકો જ બંને ટાવર્સમાં હતા. જ્યારે આ સમયે લગભગ 50,000 માણસો ઉપસ્થિત હોય, આ ખરેખર એક ચમત્કાર જ છે. અમેરિકામાં આટલા બધા માણસો આટલા બધા મોડા હોય છે એ એક અસામાન્ય ઘટના છે. બંને ટાવર્સમાં લગભગ ઓફિસ સવારે 7થી 8 દરમિયાન કામ કરતી થઈ જતી હોય છે. હજારો માણસોએ પોતે મોડા પડવાના કારણ તરીકે ટ્રાફિકમાં ફસાઈ પડ્યા હતા તેવું કહ્યું હતું. ભગવાન ત્યારે 70મા માળ પરથી એક અપંગ સ્ત્રીને વ્હીલચેર સાથે ઉપાડીને સલામત રીતે નીચે લઈ જનાર 2 પુરુષોના રૂપમાં ત્યાં હતા. ભગવાન ત્યારે એ લોકોના રૂપમાં હતા જેમને પોતાને ઈજાઓ થઈ હતી છતાં વધારે ઘવાયેલા લોકોને લોહી આપવા લાઇનમાં ઊભા હતા. ભગવાન એવા કાર માલિકોના સ્વરૂપમાં રોડ પર હતા જેઓ અજાણ્યા માણસોને નિસ્વાર્થ ભાવે પોતાના ઘર સુધી પહોંચવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. ભગવાન એવા સેંકડો માણસોમાં હતા
જે લોકો કોઈ પણ જાતની અપેક્ષા વગર જ રાહત કાર્યમાં જોડાઈ ગયા હતા. ભગવાન એ વખતે પરદેશમાં વસતા લોકોના રૂપમાં હતા, જે લોકો પોતાનું લોહી કોને ચડશે એ પણ જાણતા ન હોવા છતાં લોહીનું દાન કરી રહ્યા હતા. ભગવાન એવા લોકોના આંસુઓમાં ઉભરાઈ રહ્યા હતા, જે લોકો દૂર દૂરના દેશોમાં બેસી ટેલિવિઝન પર આ બધું જોતા જોતા રડી રહ્યા હતા. ભગવાન એવા રાહત કર્મીઓના સ્વરૂપમાં ત્યાં ઉપસ્થિત હતા, જે લોકો દિવસ કે રાત જોયા વિના કડકડતી ઠંડી અને વરસાદ વચ્ચે પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો કાટમાળ ખૂંદી રહ્યા હતા. 2 દિવસ થઈ જવા છતાં કોઈક તો જીવતું નીકળશે જ એવી આશા સાથે જે લોકો અવિરત પરિશ્રમ કરી રહ્યા હતા. ભગવાન એવા હજારો માણસોના રૂપમાં હતા, જેમણે કંઈ ને કંઈ કાબેલિયત તારીફ કામ કર્યું હતું, પણ જેની બહાદુરીની ઘરના કદાચ થોડાક માણસો કે થોડાક મિત્રો સિવાય કોઈને જાણ પણ નહીં થાય અને એની જાહેરાત કરવાની જેમને પડી પણ નહોતી. હા, ભગવાન એ સમયે એક જ જગ્યાએ નહોતા. જે લોકોએ આવું ગોજારું કૃત્ય કર્યું તેમના હૃદયમાં એ વખતે એ ગેરહાજર હતા. બાકી એ એવી બધી જ જગ્યાએ હાજર જ હતા જ્યાં તેમની જરૂર હતી. પ્રકરણ 32. માય સ્પિરિટ ઇઝ ફ્રી. આઈ એમ સ્ટીલ હિયર. પ્લીઝ ડોન્ટ મોર્ન ફોર મી. આઈ એમ સ્ટીલ હિયર, though you can't see. I am right by your side, each night and day, and within your heart is where I long to stay. My body is gone, but I am always near. I am everything you feel, see and hear. My spirit is free, but I will never depart. Just as long as you keep me alive in your heart, I will never wander out of your sight. I am the brightest star that shines in the night. I will never be beyond your reach. I am the warm moist sand when you are out on the beach. I am the colorful leaves when fall comes around, and the pure white snow that blankets the ground. I am the beautiful flower of which you are so fond, and I am the clear water that beside in a pond. I am the first bright blossom that you see in the spring. I am the first elegant rainbow that April will bring. I am the first ray of light when the sun starts to shine, and you will always see in the night that every face on the moon is mine. When you do think that there is no one to love, you can talk to me through the Lord above. I will whisper my answer through the limbs of the tree, and you will always feel my presence through every soft seasonal breeze. I am the warm salty tears that flow when you weep, and I am the beautiful dreams that come while you sleep. I am the smile you see on each and every face. I am the beauty of a song that is sung in praise. I am just beneath every voice you may hear that will give you advice and lift you with cheer. I am the wind that will blow through your hair. Just look for me because I am everywhere. પ્રકરણ 33. Don't dance so fast. Have you ever watched kids on a merry-go-round, or listened to the rain slapping on the ground? Ever followed a butterfly's erratic flight, or gazed at the sun into the fading night? You better slow down. Don't dance so fast, time is short, the music won't last. Do you run through each day on the fly? When you ask, how are you? Do you hear the reply? When the day is done, do you lie in the bed with the next 100 chores running through your head? You would better slow down. Don't dance so fast. Time is short. The music won't last. Ever told your child, we will do it tomorrow, and in your haste not see his sorrow? Ever lost touch? Let a good friendship die, 'cause you never had time to call and say hi? You would better slow down. Don't dance so fast. Time is short. The music won't last. When you run so fast to get somewhere, you miss half the fun of getting there. When you worry and hurry through your day, it is like an unopened gift thrown away. Life is not a race. Do take it slower. Hear the music before the song is over.